वेलकम टू माय बॉलीवुड बगीचा. आज आ कौन છે હે? रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. हाय अमिताभ बच्चन. અને આ જો એની બાજુમાં ગુડ્ડી એટલે જયા ભાદુરી. હવે આ જો કુત્તે मैं तेरा खून पी जाऊंगा. ગરમ ધરમ. આની સાથે કોણ હોય હે? એમાં માલિની. હવે આ તારી બાજુમાં છે નમણી નાજુક દીપિકા અને તું આજથી રણવીર. સમજી ગયો? બંધ કરો ને ભાઈ મોટા શેઠ. આ બધું આખી સોસાયટીને ખબર પડી ગઈ છે કે દીકરો સમય નથી આપતો ને એટલે તમે આ છોડવાઓ સાથે લવારી કરો છો. આ બધા છે ને તમે ગાળા સમજ ગાળા. અરે તારી સાથે વાત કરી કરીને ગાળો થઈ ગયો છું વાંઢા. નિધિ ચોપરાને ફોન કરીને પૂછો કે મહેતા એન્ડ કંપનીનું પેમેન્ટ આવ્યું કે જી સર. અને ના આવ્યું હોય તો આ શું છે? સર આ ઇન્ડોર પ્લાન્ટ છે. આનાથી ઓફિસમાં લાઈફ આવે. હા પણ આની કેર કરવામાં લાઈફનો ઘણો સમય જતો રહે છે. અહીંયા ઓફિસના લોકોને હું ઓફિસનું કામ કરવા માટે પગાર આપું છું. આ ઝાડ પાંદડાઓની સંભાળ રાખવા માટે નહીં. ઓફિસ છે, ગાર્ડન નથી. હટાવો આને. જી સર હટાવો આને. સોરી સર. ચાઇના ઇઝ અ બિગ માર્કેટ નાઉ. નેક્સ્ટ વીક એના ડેલિગેટ્સ અહીંયા આવી રહ્યા છે અને આપણી એમની સાથેની મીટિંગ છે. આપણી તૈયારી એવી હોવી. મિસ્ટર પ્રજાપતિ, મિસ્ટર પ્રજાપતિ, કેમ હસી રહ્યા છો તમે? સર વોટ્સએપ પર એક જોક આવેલો એટલે. વાવ. હું અહીંયા આટલી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી ડિસ્કસ કરું છું ને તમે સોશિયલ મીડિયા પર આવેલા જોક પર હસી રહ્યા છો. ગેટ આઉટ. સર સોરી સર. યુ આર ફાયર્ડ. સર સીધું ફાયર. આઉટ. એટલે વધુ ભાઈ ચોકટું પડી ગયું તમારું. ભાઈઓ અને બહેનો, આજે હું તમને વોકિંગના પ્રકારો વિશે જ્ઞાન આપીશ. આપણે આપણી મરજીથી શરૂ કરીએ એને કહેવાય મોર્નિંગ વોક. ડોક્ટર ચેતવણી આપે ને પછી શરૂ કરીએ એને કહેવાય વોર્નિંગ વોક. અને દોડતા દોડતા રૂપાળી છોકરીઓને જોતા જોતા કરીએ એને કહેવાય ટર્નિંગ વોક. એટલે હરિયા તું કેમ નથી હસતો યાર? અરે ક્યાંથી હસે યાર? આ ઉંમરે મારો દીકરો મને છોડીને અમેરિકા સેટ થાય છે કાયમ માટે. લે આમાં શું હસવા જેવું છે યાર? આટલું કડક? આ લોકો આખી જિંદગી નહીં હશે હવે. એ હરિયા જો સાંભળ, તને એક શિખામણ આપું. આપણી આકાંક્ષાઓને સંતાનોની અપેક્ષાઓનો કોઈ દિવસ મેળ પડવાનો જ નથી. સમજી ગયો? એટલે આ બધું બહુ મન પર લેવું જ નહીં. આપણે આપણે મોતથી જીવો યાર. હસતા રહો ને ઘણું જીવો. બીજું શું હે? આ તને પરમ દિવસનો એક કિસ્સો કહેવાનો રહી ગયો. અમારી પેલી એક્સ કરીને સુનંદા એ મને ભટકાઈ ગઈ. પણ એને યાર હું ઓળખી જ ના શક્યો. બોલ કેમ ભાઈ? એટલે આ એક્સ માંથી હવે ટ્રિપલ એક્સેલ બની ગઈ છે એટલે. ટ્રિપલ એક્સેલ. હસ્યો મારો હરિયો હસ્યો. નહીં સુધરે. આવી ગયો દીકરા. વાહ. આ શું કરી શું રહ્યા છો તમે? ભાઈ સરસ મજાનું ગીત સાંભળ્યું છું. શરમ આવી જોઈએ તમને. શાસ્ત્રીય સંગીતમાં શેની શરમ કે બેબી ડોલ નથી સાંભળતો. હાલો નાના શેઠ પાણી. કામચોર થઈ ગયા છો તમે. હું તો પાણીનો ગ્લાસ લઈને આવ્યો, એમાં કામચોર છે ને? કાઢી મૂકવા જોઈએ. આપણને ઘરમાંથી કાઢી મૂકશે? એ દીકરા તું અમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે? મહેતા, આ બીજી વખત જો કંપનીમાં ફરી થયું છે ને તો કાઢી મૂકીશ. આ મહેતા મહેતા કરે છે. આ મારી અટક પણ ભૂલી ગયો. અરે તમારી સાથે વાત નથી કરતો ભાઈ. હે? બ્લૂટૂથ બ્લૂટૂથ. આજકાલના છોકરાઓ કાનમાં ભૂંગળું ઘાલીને વાત કરતા હોય. આપણને ખબર ન પડે કોની સાથે વાત કરે છે. ભાઈ આ રોજ નવા નવા ઝટકા મને આપે છે. એમનું હતું. નિધિ લંડન વાળા ક્લાયન્ટનો મેલ આવ્યો? નો સર. આવે તો મને જણાવજો કારણ કે દિવેચા. સુવા દે યાર. દિવેચા. યસ સર. સૂતા હતા? યસ સર. ભલે અડધું ગુજરાત બપોરે ઊંઘતો હોય પણ હું અહીંયા તમને કામ કરવાના પૈસા આપું છું, સુવાના નહીં. નેક્સ્ટ ટાઈમ સૂતા ઝડપાયા છો ને તો અડધો પગાર કાપી લઈશ. અડધો પગાર કામ પર લાગો. શું? ભલા 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 આજે હાઈ ક્લાસ જમાડજે. 25 દિવસની મહેનત પછી આદિત્ય મને આજે ડિનરની એપોઇન્ટમેન્ટ આપી છે.
શું બનાવી છે તો કે અરે તમારી ફેવરિટ ખીચડી, મેથીની ભાજીનું શાક, કઢી અને તીખી તમતમતી લસણની ચટણી. બટ આ ચટણી બંધ કર, મને એસિડિટી થઈ ગઈ. અરે મોટા શેઠ, તમારા જમવાનાની પાસે આ કુલંટી બાટલી મૂકી દઈશ, પી લેજો. આ મારે તો બે વાર લેવાનું છે. અને હું તો કહું છું આદિત્યને આ પીવડાવ. અરે આ સવાર સાંજ પેલા શું પાસ્તા અને પીઝાના લોંદા ખાયા કરે છે. એમાં ને એમાં જ અડધો કલાક બાથરૂમમાં બેઠો હોય છે. અરે ના ભાઈ ના, એ તો બાથરૂમમાં બેઠા બેઠા છે ને પોતાનું ઈમેલ ચેક કરતા હોય છે. હા. આ કોનો ફોન વાગે છે? અરે તમારો વાગે છે. એમ? આદિત્ય, અરે 100 વર્ષ જેવી દીકરા, કેટલા વાગે પહોંચે છે? સર નહીં, સરની સેક્રેટરી નિધિ વાત કરું છું. અંકલ, સરને દિલ્હીમાં એક અર્જન્ટ મીટિંગ આવી ગઈ છે, એટલે એમને દિલ્હી જવું પડશે. એ રાત્રે તમારી સાથે ડિનર નહીં લઈ શકે, પણ સરે કહ્યું છે તમે જમી લેજો. શોધ્યું? तारीख पे तारीख, तारीख पे तारीख, तारीख पे तारीख. जिमने की तारीख देके छोकरा फिर गया, दिल्ली उड़ गया है. ખીચડી ઢક દઉં? ढक दे खिचड़ी ने तो तू खा, पर तू શું કામ હિન્દીમાં બોલે છે? હા બોલો ભલા કાકા. નાના શેઠ, પપ્પા ભાગી ગયા. શું ભલા કાકા, તમારા પપ્પા ભાગી ગયા? અરે મારા પપ્પા નહીં, તમારા પપ્પા, મારા મોટા શેઠ ભાગી ગયા. શું મારા પપ્પા ભાગી ગયા? સર, તમારા પપ્પા ભાગી ગયા? એક મિનિટ નિધિ. આ જો ચિઠ્ઠીમાં લખતા ગયા છે કે હું ઘર છોડીને જઈ રહ્યો છું, મને શોધવાની કોશિશ નહીં કરતા. ભલા કાકા તમે ફોન મૂકો, હું પપ્પાની જોડે વાત કરીને તમને ફોન કરું છું. અરે પણ અંકલને ફોન જોડ્યો છે. હા હા. હલો, પપ્પા ક્યાં છો તમે? અરે તમારા પપ્પા ફોન ઘરે મૂકીને ભાગી ગયા છે. શું? હું તમને પિકઅપ કરવા આવું છું ભલા કાકા. ક્યાં હશે પપ્પા? ઓલા પંચાયતે હરીને પાક્કી ખબર હશે, ત્યાં જઈએ. પણ એમને જરૂર શું હતી ભાગી જવાની? અરે ભાગી જ જાય ને. ભાગે નહીં તો માણસ કરે શું? આ તમારા જેવા દીકરા પાક્યા હોય તો માણસ ભાગી જ જાય ને. આટલા બધા ધંધા કરો છો, 2 મિનિટ બાપ જોડે બેસવાનો ટાઈમ નથી? હે, કોઈ અમેરિકા, કોઈ દિલ્હી, કોઈ લંડન, ચાલુ બધાને પૈસા કમાવા છે. પૈસા પૈસા પૈસા. અરે પૈસા તો હાથનો મેલ છે. આ બાપ નહીં હોય ને ત્યારે એની કદર થશે. નીકળી પડ્યા છો, ભાગી ગયો, ભાગી ગયો. નાના બાપની કિંમત નથી સાલાઓને. આ આજની પેઢી છે. બાપ રે, એ ડોસો કેટલું બગડ્યો. હું તો ડરી ગયો ભાઈ. નહીં તો શું, એટલો વિચિત્ર હતો. ક્યાં શોધીશું હવે પપ્પાને? હવે તો એક જ રસ્તો છે. શું? તમારી પાસે તમારા ફાધરનો ફોટો છે ફોનમાં? ફોન હું વાત કરવા માટે રાખું છું, ફોટા પાડવા માટે નહીં. હે? અરે મારી પાસે છે ને સાહેબ, આ જો, આ રહ્યો સેલ્ફી. ઓહો, સાહેબે તો પાઉટ કરે છે ને કઈ. રંગીન બીજાદા લાગે છે તમારા ફાધર. પ્લીઝ. અને આ બેન કોણ? અરે વંડાબેન છે, વંડાબેન. તાચા વિધવા થયા છે. હા. તમારા ફાધર આ બેન સાથે ભાગી ગયા હોય એવી શક્યતા કેટલી? શું આડે ધડ બોલે છે આ માણસ? ના ના નાના શેઠ, આ શક્યતા વિશે તો મેં વિચાર્યું જ નહોતું. શટ અપ ભલા કાકા. મારા ફાધર વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન મળે તો આ નંબર ઉપર જણાવજો, ઓકે? પપ્પા ક્યાં હશે? ખબર નહીં ભાઈ, એમના એક પણ ભાઈ બંને ત્યાં પપ્પા નથી. કમાલના છે. હું કામ કરું કે એમને શોધતો ફરું. પપ્પા પણ ખોટું ટેન્શન આપીને. તમે डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन डॉन को पकड़ना मुश्किल ही नहीं, ना नामुमकिन है. सो बका, फ्लाइट कैंसिल कराई दीदी ने? પપ્પા મારી મીટિંગ કેન્સલ જ થઈ હતી. હા, હું ઘરે જ આવતો હતો તમારી સાથે ડિનર કરવા માટે, પણ આ તમને શોધવામાં જે 2 કલાક વેસ્ટ થયા ને, એટલે હવે ડિનરનો ટાઈમ પૂરો. ભલા કાકા, એમને જમાડીને સુવડાવી દેજો. મારે આફ્રિકા કોલ કરવાનો છે, ઓકે? એ છોકરા ઉભો રે. એ ઉભો રે છોકરા. શું સમજે શું તું? જો હું બોલતો નથી એનો અર્થ એ નથી કે હું બોલી શકતો નથી. અને હું બોલું છું ને ત્યારે પછી શું? એટલે બોલું જ છું. શું માંડ્યું છે આને? તું હોટલ સમજે છે? તું મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું. ભલા આને સમજાવી દે. એકવાર મારું મગજ ગયું ને. એ ઉભા રે. નક્કી આજે થશે દંગલ પાર્ટ 2. ઓ મિસ્ટર, હું તારી સાથે વાત કરું છું ને તું ત્યાંથી નીકળી ગયો. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. શું કરવું છે શું તારે? ટાર્ગેટ પૂરું કરવું છે પપ્પા. આ ભૂગોળમાં જેટલા દેશ વિશે ભણ્યો છું ને, દરેક દેશમાં ક્વોન્ટમ નેટવર્કની ઓફિસ હોય
એ મારું સપનું પૂરું કરવું છે મારે. પપ્પા અત્યારે 500 નો સ્ટાફ છે. આવતીકાલે 1500 ને 2021 સુધીમાં 15,000 નો સ્ટાફ હોય ને એ સપનું છે મારું. ભાઈ સપના જોવા હોય ને તો માણસે ઊંઘવું પડે. અલ્યા તારી પાસે સુવાનો સમય નથી. પ્લીઝ પપ્પા, હવે ફરી શરૂ નહીં કરો તમે. નહીં શરૂ શું કામ? આજે મારે પૂરું જ કરવું છે ભાઈ. ચાલ આપણે એક ડીલ કરીએ. ડીલ? તને સમયની બહુ કિંમત છે ને. ઓકે, આપણે કામ કરીએ. હું ગુજરી જાઉં ને ત્યારે મારી અંતિમ વિધિમાં લગભગ 3-4 કલાક જશે. ત્યાર પછી જો પ્રાર્થના સભા રાખીશ તો એમાં બીજા 4 કલાક જશે. 12મા 13માં લગભગ 5-6 કલાક જશે. એટલે ટોટલી લગભગ તારા 12 થી 14 કલાક વપરાશે. હું તને તારી એ બધી જવાબદારીઓમાંથી મુક્ત કરું છું. એટલે તારી પાસે 14 થી 12 કલાક બચી ગયા. દીકરા મારા, આ 14 કલાકમાંથી રોજની ફક્ત 5 મિનિટ તારી જાત માટે વાપર બેટા. અને 5 મિનિટમાંથી ફક્ત મને 30 સેકન્ડ આપજે. મારી બાજુમાં બેસીને પૂછીશ ને કેમ છો પપ્પા, અરે આગલા 24 કલાક જીવવાનું મને તો કારણ મળી જશે. અને બાકીની 4.5 મિનિટમાં તારા મનગમતા પુસ્તકનું એકાદું પાનું વાંચ. અરે તારા નિશાળના ભાઈબંધને ફોન લગાડ. તારું જૂનું ગિટાર કાઢીને એકાદું મનગમતું ગીત ગણગણાવ દીકરા. આપણા આંગણે આવીને બેસતા મોરનો ઢવકો સાંભળ. બગીચામાં ખીલેલા ફૂલોની સુગંધ માણ. અરે ઓફિસની કેબિનમાંથી નીચે ઉતરીને ધોધમાર વરસાદમાં ભીંજા. આખા દિવસમાં માત્ર 5 મિનિટ તારી રીતે તારે માટે જીવ બેટા. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. હા, તે હું પણ એ જ કહું છું બકા. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. હા, મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ. ને તારી BMW માં તું ને તારો ડ્રાઈવર બે મૂંગા મંતર. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે. એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર. પપ્પા, અરે ભાઈ, કમાવું જોઈએ માણસે, એની ના નથી. પણ બેટા, એ કમાણી ખરા સમયે અને ખરી ઉંમરે વાપરતા પણ આવડવી જોઈએ. રવિવાર એટલે રજા. એ દિવસે જો કામ કરો ને તો એને કહેવાય જિંદગીની સજા. પત્યું? ના, જ્યાં સુધી તું જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી મારું નહીં પતે. પપ્પા, તમારી સાથે વાતોમાં જીતવું ઇમ્પોસિબલ છે. ખબર છે મને. મારે આફ્રિકા કોલ કરવાનું છે. તમે શાંતિથી જઈને સુઈ જાઓ. ઓકે? સુવાનું તારે છે દીકરા, ચાલો. યાદ રાખજે. પેલું સપના પૂરા કરવા હોય તો માણસે સુઈ જવું પડે ને. તું ધક્કા મારે તું યાર. તમે ખોલો ને પપ્પા. પણ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા. अंग्रेजी में कहते हैं कि आई लव यू. ગુજરાતીમાં બોલે તને પ્રેમ કરું છું. ભલા કાઈ નથી થયું. જલ્દી જ્યુસ બનાવ ભાઈ, ને પેલા ઓટ્સ ના લોંદા બનાવ. આજે એને નાસ્તો કરાવ્યા વગર ઘરની બહાર નહીં જવા દો. અરે ગઈકાલે રાત્રે જમે નથી. બોલો આ છોકરો હશે નો અવાજ આવે. ચાલ ચાલ. અરે ત્યાં આગળ. અરે મોટા શેઠ, ત્યાં પેલા રૂમમાં જુઓ ને. આદિ બેટા, શું થયું બેટા? આ બેભાન થઈ ગયો છે. જલ્દી ડોક્ટર વાડિયાને ફોન કર. Look up. Huh. Yeah. Okay. Exactly શું થયું તું? અંધારા આવ્યા હતા આંખ સામે? ના મેમ, ટ્રેડમિલ કરતા મેલ ચેક કરતો હતો ને ત્યાં. What? ટ્રેડમિલ કરતા મેલ ચેકિંગ? How can you? નહીં હી કેન. જનરલી લોકો મશીન પર દોડે. આ અમારું મશીન પર પોતે દોડે છે. અરે આ તો કઈ નથી. પોટી કરવા બેઠો હોય ને ત્યારે પણ મેલ ચેક કરતો હોય છે. આ ઈમેલ જોવામાં એના મગજમાં મેલ ભરાઈ ગયો છે. મોટા શેઠ, બિપિનભાઈ, I don't want to take any risk. જો તને માથામાં વાગ્યું છે એટલે 24 કલાક અંડર ઓબ્ઝર્વેશન રાખવો જ પડશે. એને સીટી સ્કેન કરવો પડશે, બધા ટેસ્ટ કરવા પડશે. અરે ના મેમ, મારે આજે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ છે. નો આર્ગ્યુમેન્ટ્સ. એને અહીં 24 કલાક રોકાવું જ પડશે. વેરી ગુડ. એ ભલા એક કામ કર, ઘરે જઈને મારા કપડા લઈ આય.
હા હું પણ અહીંયા એડમિટ થઈ જાઉં. કેમ? અરે આની સાથે 24 કલાક વિતાવવાનો આવો ચાન્સ મને પાછો નહીં મળે. વિપિનભાઈ, જો તમે અહીં રોકાવાના છો હા. તો એક કામ કરીએ. તમારા ટેસ્ટ પણ ઘણા ટાઈમથી પેન્ડિંગ છે. હા, એ ટેસ્ટ પણ આપણે કરાવી લઈએ. ઓકે? બિપિન, આ તો રોકેટ આડું ફાટ્યું. આમાં ફૂંક મારવાની. ફૂંક મારવાથી આ 3 બોલ ઉપર આવવા જોઈએ. આ 3 બોલ ઉપર આવશે ને તો તમારા ફેફસા મજબૂત. ચાલો. એટલે ભાઈ રેવા દે, તારું કામ નહીં. તું મને જો, હું ફૂંક સમ્રાટ છું. એવી ફૂંક મારીશ ને આ 3 દડા બહાર નીકળીને હોસ્પિટલની બહાર જઈને પડશે. આજો જા. નો ગયા દડા ઉપર. અલ્યા લાલ દડો તે ચોંટાડીને રાખ્યો છે યાર. ભલા ધ્યાન રાખજે, આખા શરીરનું લોહી ખેંચી લેશે. અરે બસ હવે, ખેંચી લીધું લોહી ક્યારનું. વાહ ભાઈ વાહ, કેવું પડે, ખબર જ ના પડી. બોલો. આટલું બધું લોહી કાઢી લીધું, અડધું પાછું ના, મોટા શેઠ. અડધું. હા. શું તું મોટા શેઠ? બેબાન છું. આલો થાળી. જય માતા દી. ખીચડી, બેબલી, થાળી. અલ્યા તું પાછો બેસી ગયો? આ કેટલામી થાળી ખાઈ તું? આ ત્રીજી. માય ગોડ. ભાઈ કામ કરો, આ બીજા બધાને આપો ને તો આ જાડીઓ બધું પતાવી જશે. મોટા શેઠ. પપ્પા શું કરો છો તમે? અરે ભાઈ, બધાને જમાડું છું. જે ખબર કાઢવા આવ્યા છે એમને માટે ગોપીની મસ્ત થાળી, ને જે માંદા છે એને માટે ગોપીની ખીચડી ને કઢી. ડોક્ટર વાડિયાને આ વાતની ખબર પડશે ને તો પડી ગઈ છે. ડોક્ટર વાડિયા પણ અત્યારે થાળી જ ખાઈ રહ્યા છે. ભલા હા હેમ ખેમ પાછો બહાર આવશે ને? મોટા શેઠ, હા મેં તો સાંભળ્યું આજે સવારે છે ને તમારી ઉંમરનો ડોસો અંદર ગયેલો. હા બારીનું હાડપિંજર આવ્યું. હા. હે? હા. હું શું કહું છું ભલા, હા. મારી બદલે પહેલા એકવાર તું ટ્રાય કર. હા, ને કઈ તકલીફ જેવું લાગે ને તો સીટી મારજે. કેમ? લે આનું નામ સીટી સ્કેન છે ને. ઈ મોટા શેઠ. હા. નાના શેઠ બહાર આવ્યા. બધામાંથી બહાર આયો. ચાલો હવે તમારો વારો. હા? હા. રક્ષા કરજો માતાજી, ને સીટી સાંભળજો. ગુડ ઇવનિંગ મેમ. તમે મને બોલાવ્યો? હા બેટા, બેસ. બેસ ને. હા. સી ઇફ એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ તો મને જવા દો. મારી મીટિંગ્સ બધી પેન્ડિંગ છે અને પપ્પાને પણ સમજાવો ને તમે. સમજવાની જરૂર તારે છે આદિત્ય. સી બેટા, વોટ એવર હેપન્સ ફોર અ રીઝન. સારું થયું કે તારા બધા ટેસ્ટ સાથે બિપિનભાઈના પણ ટેસ્ટ થઈ ગયા, નહીં તો આપણને તો ખબર જ નહીં પડત ને. એટલે બેટા, તારા પપ્પાને પોન્ટાઇન ગ્લાયોમા છે. પોન્ટાઇન ગ્લાયોમા? ઇટ્સ અ ફોર્મ ઓફ અ બ્રેન ટ્યુમર. બ્રેન ટ્યુમર? હાઉ ઇઝ ઇટ પોસિબલ? તમે જોયા છે પપ્પાને? એ હરે છે, ફરે છે, ચાલે છે, ઇનફેક્ટ બધું જ કરી રહ્યા છે. આ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તમે રિપોર્ટ્સ ફરી ચેક કરાવો. મેં કન્ફર્મ કરી લીધું છે આદિત્ય. બીજા 2-3 ડોક્ટર્સના પણ ઓપિનિયન લીધા છે. બધાનું કહેવું એ જ છે. Then let's get the best doctors. આપણે જ્યાં જવું પડે ત્યાં જઈશું. લંડન, અમેરિકા, જ્યાં તમે મેં કહો ત્યાં. કોન્ટેક્ટ કર્યો છે. વર્લ્ડ્સ બેસ્ટ ન્યુરોસર્જન ડોક્ટર એન્ડરસનને કોન્ટેક્ટ કર્યો છે. હું એમને પર્સનલી ઓળખું છું.
ઓકે તો એમને અહીંયા બોલાવો ને, નહીં તો આપણે પણ ત્યાં જઈ શકીએ છીએ ડોક્ટર. એની જરૂર નથી આદિ. જરૂર નથી? વોટ ડુ યુ મીન બાય જરૂર નથી? જો પ્લીઝ તું રિલેક્સ થા. કમ વિથ મી. આવ. અરે પણ તું સમજતો કેમ? હું શું સમજુ? એક તરફ તમે કહો છો પપ્પાને હું જે ટ્યુમર છે. પોન્ટાઇન ગ્લાયોમા. આ શું કોઈ ઓસ્ટ્રેલિયન બીમારી છે? નહીં, એ લોકોનો પ્લેયર છે ને, રિકી પોન્ટિંગ. પોન્ટાઇન ગ્લાયોમા. તમને બ્રેન ટ્યુમર છે, એ પણ એડવાન્સ સ્ટેજમાં. કેટલો સમય છે? 8 સેકન્ડ, 8 કલાક, 8 દિવસ, 8 મહિના કે 8 વર્ષ, કાંઈ કહેવાય નહીં બિપિનભાઈ. પપ્પા તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આપણે અમેરિકાથી ડોક્ટર બોલાવીશું, સર્જરી કરાવીશું, જરૂરી બધું જ કરાવીશું. તમે યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે ઓકે પપ્પા. આદિત્ય, સર્જરીનો નિર્ણય ડોક્ટર એન્ડરસન લે તો જ સારું. હા તો આપણે કાલની જ એમની અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. હું હમણાં જ અમેરિકાની ટિકિટ બુક કરાવી લઉં છું. એની કોઈ જરૂર નથી. ડોક્ટર એન્ડરસન ઇન્ડિયામાં જ છે. ધેટ્સ ગ્રેટ. તો આપણે એમની કાલની જ અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. ના, એ તો આપણને 8 દિવસ પહેલા નહીં જ મળી શકે. હા તો ત્યાં સુધી એટલીસ્ટ બીજા કોઈ ડોક્ટરને તો બતાવવું પડશે ને. 8 દિવસ સુધી આપણે હાથ પર હાથ મૂકીને તો નહીં બેસી શકીએ. પપ્પાને કંઈક થઈ ગયું તો. જો તું કહેતો હોય તો આપણે કોઈ બીજા ડોક્ટરને કન્સલ્ટ કરીએ, પણ મારે મતે ડોક્ટર એન્ડરસન વર્લ્ડના બેસ્ટ ન્યુરોસર્જન છે, એન્ડ આઈ થિંક આપણે 8 દિવસ એમની રાહ જોવી જ જોઈએ. આમ પણ જો ને, આ વાત તો આપણને અકસ્માતે જ ખબર પડી ને. નહીં, અકસ્માત નથી ડોક્ટર, આ તો અણસાર છે. અણસાર. આપણે સવારે વહેલા ઉઠવા માટે જેમ અલાર્મ સેટ કરીએ છીએ ને, એ જ રીતે ઉપરવાળાએ અલાર્મ સેટ કરી છે. મૃત્યુ પહેલા જીવવા માટેનું અલાર્મ. ડોક્ટર વાડિયા, હવે સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. હવે તો સવાલ એટલો જ છે કે મૃત્યુ સુધી તમે જીવંત છો કે નહીં. જીવી લેવી છે દીકરા મારે. મારી જિંદગીની દરેકે દરેક ક્ષણ જીવી લેવી છે તારી સાથે. ધેટ્સ ધ સ્પિરિટ બિપિનભાઈ. આદિ, હવે પપ્પાની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની જવાબદારી તારી. મારી સૌથી પહેલી ઈચ્છા છે ઋષિકેશ જવાની. ડોક્ટર વાડિયા, તમે મારાથી ક્યાંથી અવાય? નહીં, તમે હા પાડો તો જ હું જઈ શકું. પપ્પા હું આવી હાલતમાં તમને ક્યાંય નહીં લઈ જાઉં. હા લઈ જા આદિત્ય. એઝ એ ડોક્ટર હું તને પરમિશન આપું છું. અને એમ પણ ડોક્ટર એન્ડરસન આપણને 8 દિવસ પહેલા ક્યાં મળવાના છે? હા તો બસ મારે આવતીકાલે પરોઢિયે ગંગા આરતીના દર્શન કરવા છે.
આ શું કરે શું તું? આ શું પગે લાગુ છું આ રીતે? એટલે ભગવાનને શું એમ કે છે અહીંયા આવો એમ મારી પાસે? એટલે આખી રીત છે પગે લાગવાની યાર. અરે ભગવાને આ બે હાથ આપ્યા છે શું કામ? કામ કરવા. તંબુરો. અરે ડોબા, ભગવાને આ બે હાથ આપ્યા છે એને આમ જોડી માથું નમાવી ને પ્રાર્થના કરાય, સમજો? આમ કરજો. ભલે. આજો પંડિતજી પણ ખુશ થઈ ગયા. વાહ પંડિતજી વાહ, ક્યાં ગજબ શંખ ફૂંકાય હે. આપણી કેપેસિટી નહીં ભાઈ, આપણે તો આ શંખ ફૂંકવા જઈએ ને હવા નીકળી જાય, એ પણ ભલતી જગ્યાએથી. યુ આર ટુ મચ. નાનપણથી એક બાર ઓર બજાઈએ. બસ 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 બસ, ગજબ કે. તું ટ્રાય કર. તમે કરો. હર હર ગંગે ગંગા તેરા પાણી અમૃત. સદબુદ્ધિ. પપ્પા શું કરો છો તમે? અરે શું કરો છો એટલે ગંગાજીને માથે ચડાવો છો. તને ખબર છે ગંગાજી શિવજીની જટામાંથી પ્રગટ્યા. પપ્પા પ્લીઝ, આ વાર્તામાં કોઈ લોજિક જ નથી. દીકરા, બિઝનેસની વાતમાં લોજિક હોય, ઈશ્વરની વાતમાં તો માત્ર મેજિક જ હોય. આ ગંગાજીના કેટલા નામ છે તને ખબર છે કે? ગંગા, ભાગીરથી, મંદાકિની, અલકનંદા. વાહ, એટલે તમે નાનપણથી જ ભણવામાં હોશિયાર એમ ને? જરાય નહીં. આ બધી છોકરીઓ મારા ક્લાસમાં હતી. ગંગાજીને ગુંગણી હતી. બોલો શું બોલે ને સમજાય જ નહીં. આમ બીપી મને તો ગમે નહીં, આઈ લવ યુ. અરે ભાગીરથી ભરભાદર હતી, મંદાકિની જરા મંદ બુદ્ધિની હતી, અને અલકનંદા. પપ્પા બસ, હોટેલ જઈએ, સાંજની ફ્લાઇટ પકડવાની છે. અલ્યા પણ તું ચલો ટાઈમ નથી આપણી પાસે. એ આથી સાંભળતો ખરો તું? ઉભો રે, એક રહી ગઈ. હા ઉભો રે. હવે શું છે પપ્પા? એક સેલ્ફી લઈએ. ના 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 પપ્પા, નો વે. અરે આવું શું યાર, આવું. ઓ માય ગોડ, સુપરમેન. લઈ લીધી સેલ્ફી? પત્યું? નથી પત્યું બેટા. હવે તો શરૂ થાય છે મારી ઈચ્છાઓનું લિસ્ટ. યસ. આ ઈચ્છાઓ છે ને બહુ ચીટર હોય છે. એક પૂરી થાય ને સાલી બીજી તરત પ્રગટે. હવે મારે ચોપતા જવું છે. કોફતા? અલ્યા કોફતા નહીં, ચોપતા જગ્યાનું નામ છે. હું ને તારી મમ્મી ત્યાં હનીમૂન ઉપર ગયા હતા. હનીમૂન નારાયણ દાસે સ્પોન્સર કર્યું હતું. નારાયણ દાસ? અરે તારા નાના ને મારો સસરો 6 days 5 nights. મને કે જમાઈ રાત જાઓ, જલસા કરો. પાછળથી મને ખબર પડી ડોસાને આખું પેકેટ મફતમાં લાગ્યું હતું ને એને મને પધરાવ્યું. બહુ અઘરી નોટ હતો મારો સસરો. પપ્પા કઈ રીતે ખાવ છો? ઢોળાઈ ગયું. ઢોળાઈ તો હું ગયો હતો ચોપતા જોઈને. આહા, અદ્ભુત જગ્યા. હું અને તારી મમ્મી એકબીજામાં ખોવાઈ ગયા હતા. એકચ્યુઅલી તું ચોપતા ન જ. દીકરા, ફરી એકવાર મારી ત્યાં જવાની ઈચ્છા છે. જુઓ, પપ્પાની ઈચ્છા પૂરી કરવી એ દરેક દીકરાની ફરજ છે. તું જ બોલ્યો તને આવું? ડોક્ટર વાડિયા કોઈ દિવસ હા નહીં પાડે પપ્પા. આ ખાવાની હા પાડીને જવાની પણ પાડશે. જોઈ તો તું ફોન કરીને પૂછી લે ને યાર. જીતી છો તમે. क्या बात है, बहुत मस्त बनाया भैया. जी जी. इतना स्वाद है इसमें. चाट सेंटर नहीं, एक्चुअली चाट चाट के सेंटर लिखना चाहिए. ऐसा है. तू नारायण दास को ओळखता है? नहीं. तो तेरा फेस क्यों नारायण दास से मिलता है? क्या? कुछ नहीं, जाने दे. नारायण दास टूर एंड ट्रेवल्स, गाड़ी भाड़े पर मिलेगी. टूर टूर टूर. ડોક્ટર, એક તો તમે એમને અનહાઇજેનિક જગ્યા પર ચાટ ખાવાની પરમિશન આપીને હવે પપ્પા ચોપતા જવાની જીદ કરી રહ્યા છે. હું તો સલાહ આપીશ કે તું એમને લઈ જા, તમારા બંને માટે સારું છે. આઈ થિંક ઇવન યુ નીડ અ બ્રેક. આદિ નજીક નથી. મેં હમણાં ગૂગલ કર્યું 163 કિલોમીટર્સ ને એ પણ પહાડી રસ્તો.
ઓછામાં ઓછું 10 થી 12 કલાકનું ડ્રાઈવ છે એન્ડ આઈ સિરિયસલી કાન્ટ ટેક એની રિસ્ક. આદિ, દહેરાદૂનમાં મારી મેડિકલ ટીમ તૈયાર જ હશે. ન કરે નારાયણ કોઈ ઇમરજન્સી ઊભી થઈ તો હેલિકોપ્ટર સર્વિસ તો અવેલેબલ જ છે. તું ફોન કરજે ને, 10 જ મિનિટમાં બધું અરેન્જ થઈ જશે. मेरे सपनों के राजा कब आएगा तू, चला आ तू चला આ શું છે? જી શું કહે છે ડોક્ટર? ચોપતા જવાની આ પાડી? હા પાડી રે. હા પણ ઓપન જીપમાં. ઓ વાવ, ઓપન જીપમાં. આઈ થિંક તો જવું જ જોઈએ. યસ, યુ મસ્ટ. ડોક્ટર હું તમને પછી ફોન કરું. પપ્પા આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો. ચોપતા સુધી તમારે ઓપન જીપમાં જવું છે. ये मेरी आखिरी इच्छा है रे पुष्पा. હે बाबू मूषा. પપ્પા હવે એક પણ વખત આખરી કે છેલ્લી ઈચ્છા બોલ્યા છો ને અડધે રસ્તે ઉતારી દઈશ તમને. એટલે તું આવવા તૈયાર છે? વેરી ગુડ. તું ચલાવીશ કે હું ચલાવું? હું જ ચલાવીશ. હું ભલે. બિપિનભાઈ ની મોટર ચાલી પમ 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 પમ. ચોપતા સુધી ઓપન જીપમાં જવું છે તમારે. અને આ ગાડી ક્યાંથી લઈ આવ્યા તમે? નારાયણ દાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી. દીકરા નારાયણ દાસ નું નક્કી અહીંયા લફડું હશે. અરે પેલા છાટ વાળાનું ડાચું પણ નારાયણ દાસ જેવું જ લાગતું હતું. ચોપતા જઉં છું, ચોપતા. એનીવેઝ નિધિ, મારા આગલા 3 દિવસની બધી જ મીટિંગ્સ કેન્સલ કરી નાખ અને જાપાનના રિપ્રેઝેન્ટેટિવ્સને કહેજે કે 1 વીક પછી આવે. નહીં મહેરાને કહેજે કે ક્વોન્ટમ નેટવર્કની બધી જ મીટિંગ્સ એ હેન્ડલ કરી લે. આદિત્ય ત્યાં જો. હિમાચ્છાદિત વિરાટ શિખરો. પપ્પા કંઈક સમજાયું ગુજરાતી તો બોલો. અરે હિમાચ્છાદિત. જવા દે ભાઈ, તમને લોકોને વિરાટ કોહલી ને શિખર ધવન જ સમજાશે. નિધિ ડીલે ના થવું જોઈએ અને ચડ્ડાને કહેજો કે પ્રોડક્શન પર ધ્યાન આપે. આદિ આ જો ગાય કાળી ગાય. શું પપ્પા તમે એવી રીતે રિએક્ટ કરો છો જાણે અમદાવાદમાં તમે ગાય ના જોઈ. હા ત્રિવેદી સાંભળો. ઊભી રાખ. હવે શું છે અહીંયા શું કામ ઉભા રહ્યું છે? શું ત્રિવેદી શું? નહીં ત્રિવેદી, કોન્ફરન્સ લેટ ના થવી જોઈએ. આજે ને આજે જ ડિસિઝન લો. જય ગંગા મૈયા. ખળખળ વહેતી નદી. અરે આદિ આ જો નદી. તમે જુઓ ને, હું ફોન પર વાત કરું છું. મિસ્ટર, ગાડી ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી એ કાયદાકીય રીતે દંડનીય ગુનો બને છે. અલ્યા ગુનેગાર, તને 27 પૂરા થયા. અરે વીતી ગઈ તારી જિંદગીની 5 સદી. ફોટા સિવાય ક્યારે જોઈ છે તે સાચી નદી? ત્રિવેદી શાસ્ત્રીને કોન્ફરન્સમાં લો. 21 લાખનું પેમેન્ટ છે. તું તારું પેમેન્ટ જોયા કર, હું પ્રકૃતિને જોઉં છું. આકૃતિ. નમસ્તે. ગઢવાલી બ્યુટીઝ. आई एम बिपिन गिरजाशंकर परीख फ्रॉम अहमदाबाद. क्या आपके साथ मैं एक सेल्फी ले सकता हूँ? फोटो सेल्फी. ओके. या वो जरा होठ, ऐसा होठ गोल बनाने का गोल. इसे तो पाउट कहते हैं बाबूजी. माने पाउट खबर છે તને? બાય બાય બાય. આનંદ, આવતીકાલે જાપાનથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. એટલે બકા, એના કરતા તું પોતે જાપાન જતો રે. હિરોશીમા નાગાસાકી. પપ્પા એક આનંદ કેન યુ હેલો આનંદ, કેન યુ હિયર મી? હેલો આનંદ. હા હેલો આનંદ. હેલો આનંદ. હેલો
હાલો હાલો હા આનંદ સુઈ જા, જમીન પર સુઈ જા. આ દેવભૂમિ છે, જમીનમાંથી નેટવર્ક પ્રગટશે. અરે છોડ તારું વર્ક, હવે સીધું ચોપતામાં મળશે નેટવર્ક. હે હે પપ્પા એટલે તમને ખબર હતી કે અહીંયા નેટવર્ક નહીં આવે? હા હા પપ્પા મારે કેટલા ઇમ્પોર્ટન્ટ કોલ્સ કરવાના છે ખબર છે તમને? હે હે ઓહો ए अरे हटाओ अपनी बकरियों को हटाओ, रास्ता रोक के खड़ी है. અલ્યા ભાઈ देख क्या रहा है, बकरी हटा. હા हटाओ हटाओ साइड में. બંધ કર. હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનું બંધ કર. અરે આ ગાડીનું પે પે બંધ કરીને બકરીનું બે બે સાંભળ. આ આ, આ, આ. મે મે स्वागत नहीं करोगे हमारा देवभूमि में? मैं अरे वाह वाह वाह, अरे वाह वाह वाह. आदि આવ આવ, તું પણ ઊંચા કાને. અરે દીકરા, તું તારા બાળકને ઉચકીને ફરીશે જોવા માટે હું કદાચ જીવતો પપ્પા દરેક વાતમાં ઇમોશનલ બ્લેકમેલ કરે છે. वैसे डाया है. उपाड़ उपाड़. लेना भैया. वाह वाह वाह, છે ને મજા? હે અલે અલે પપ્પા શું થયું? શર્ટ બગાડ્યું. તું પણ આજ કરતો તો ભાઈ. પપ્પા યાર આ તારા જેવી જ આદત છે આને. તું પણ આમ જ મારા કપડા બગાડતો તો. ऐसे શું કરતા હતા? સોરી 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 બેટા. અરે ઠીક છે ને, એમાં શું થયું? એ તને ખબર છે આદિ, તું નાનો હતો ને ત્યારે એકવાર હવા બાણ હરડે સમજીને બકરીની લીંડી ખાઈ ગયો હતો. હસ બેટા હસ. તમારું એક નાનકડું સ્મિત સામેવાળાની જિંદગી બદલી શકે છે. પપ્પા પ્લીઝ, તમે છે ને તમારી આખી મેડિકલ સિચ્યુએશનને બહુ જ સહજતાથી સ્વીકારી લીધી છે. મને છે ને થોડો સમય લાગશે. થોડો સમય આપો પ્લીઝ. બેટા, જિંદગી આપણને સા રે ગ મ શીખવાડે છે, અને આપણે માણસો સારે ગમ લઈને બેસી જઈએ છીએ. હજી મોઢું ચડાવીને બેઠા રે. બાપ રે, આ તો છોકરી જેવું લાગે છે. છોકરી જેવું શું પપ્પા, છોકરી જ છે. પણ આ જીવતી હશે કે પછી? આઈ ડોન્ટ નો. અરે રામ રામ રામ. અત્યાર સુધી ક્રાઇમ પેટ્રોલમાં લાશ જોઈ હતી, આજે કદાચ પહેલી વાર જીવતી જાગતી લાશ જોવા મળશે. જીવતી જાગતી લાશ? હા પપ્પા મને લાગે છે એક્સિડન્ટ થયો છે, અને અજાણ્યા ગામમાં મુસીબત માથે લેવાની કોઈ જ જરૂર નથી. હા, તમારી તબિયત સારી નથી, બેસી રહો. ચલો આપણે નીકળીએ. અરે શું બેસી જાવ, એમ ના ચાલે ભઈલા. હા? મુસીબતમાં પડેલી મહિલાઓની મદદ કરવી એ ગુજરાતીઓની ફરજ છે, ને ધાર કે ફરજ ન પણ હોય તો મારી તો છે જ.
પપ્પા મહિલા પપ્પા કઈ જ જરૂર નથી આ જવાની પ્લીઝ. લેડીઝ તમે નહીં સાંભળો ને વાત મારી. છાની માની રહ્યા યાર. કહું છું બેસી જાવ તો પાછા તમે. ક્યુટી પપ્પા પાછા આવો. બેબલી ખાખરા એટલે ગુજરાતી જ લાગે છે. માસી તમે મને માસી કીધી? આ માસી શબ્દમાં જેવો જાદુ છે. કોઈ પણ મહિલાને કહો એટલે ફટ દઈને ઊભી થઈ જાય. એટલે આ જીવતી છે. ઓફ કોર્સ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. એમાં શું થયું ને કે હું મારા ટ્રેકિંગ ગ્રુપથી છૂટી પડી ગઈ. 2 કલાકથી ડિસન્ટ રીતે લિફ્ટ માંગવાની ટ્રાય કરી. 2 કલાકમાં 3 ગાડી આવી પણ એક પણ મારા માટે ઊભી ના રહી. એટલે પછી આપણે આ આઈડિયા કર્યો. માય ગોડ, શું તું ખાખરા સાથે લોહી ખાય છે? લોહી નથી, સોસ. તારી ભલી થાય. લાઈ બાકી તું આઈડિયા લાઈ. અમદાવાદ હા, પહેલા ખાડિયા હવે સેટેલાઇટ. હું મેડ ઇન પાલડી. લે પાલડીની છે. એમાં શું છે ને મને ચોપતા સુધી લિફ્ટ જોઈએ છે. તમે મને પ્લીઝ લિફ્ટ આપી શકો? પ્લીઝ 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 પ્લીઝ. અરે એમાં આટલું બધું પ્લીઝ શું? અમે ચોપતા જ જઈએ છીએ. ચાલ 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 ઊભી થા. આપણે ચોપતા જઈએ છે, હું અને તમે. આ તમારો ડ્રાઈવર છે જ વધારે નફટ છે. હો, અડધું સાચું અડધું ખોટું. એટલે નફટ છે પણ ડ્રાઈવર નથી. તો મારો દીકરો છે. ઓએમજી. આઈ એમ સો સોરી. યુ બેટર બી. કેતકી જઈએ. આવું કેવું નામ? પપ્પા આપણે બંને જઈએ. ના દીકરા ના, આટલો નિષ્ઠુર ન બન બેટા. આને સાથે લઈ જવી પડશે. હા પાડી દે તારા મોઢે, હા પાડી દે. આવા કાળ મિંડ પથ્થરોની વચ્ચે અમદાવાદની એક અબળાને અહીંયા છોડી જવી તને યોગ્ય લાગે છે? હા હા પાડી, હા પાડી. ચાલો બેસા બેસા બેસા. થેન્ક યુ. બાય ધ વે મારું નામ કેતકી મહેતા છે પણ તમે મને કેમ બોલાવી શકો છો? કેમ? કેતકીનું કે અને મહેતાનું મ. કેમ? તું મને બીપ કહી શકે. હા, બીપ. બિપિન ચંદ્ર પરીખ. બીપ. ઓકે બીપ. એટલે તું છે નો બીપા બીપ કરે. બેસીએ ચલો. આલે ખા ખરો ખા. થેન્ક યુ કે તમે મને લિફ્ટ આપી. અરે અમદાવાદીને મદદ ના કરે તો બીજું કોણ કરે? બાય ધ વે કેતકી, હા તું શું કરે છે? એમ એ કર્યું. હવે બાપા લગનના ફેરા ફેરવે એ પહેલા દુનિયા ફરી લેવી છે. તમે શું કરો બી? હું તો રિટાયર્ડ છું ભાઈ. દીકરો કમાય છે ને આપણે જલસા કરીએ છીએ. ખાવાનું પીવાનું મજાની લાઈફ. હા મોજ. હા अरे कहाँ रह गए ये लोग? इन्फॉर्मेशन मिली थी कि येलो वाली जीप से आएंगे, पता नहीं अभी तक आए क्यों नहीं. आगे आगे जल्दी, कम ऑन फास्ट फास्ट फास्ट, कम ऑन फास्ट. जल्दी बैक quick man, quick, come on, quick, start. पीछे रख, उन्हें शक नहीं होना चाहिए. पीछे रख थोड़ा. ઓએમજી. શું થયું? ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ નથી? આઈ મીન પ્રવાસમાં સંગીતનો સહેવાસ તો હોવો જોઈએ ને. થોડી રિધમ, થોડું થ્રિલ, થોડું એક્સાઇટમેન્ટ. આ ત્રણેય શબ્દો સાથે આ ચંબુને કોઈ લેવા દેવા નથી. ક્વોન્ટમના રાઉટર બનાવે છે પણ તું માનીશ? અરે ઇન્સ્ટા પર કે ફેસબુક પર એનો એકાઉન્ટ નથી. સ્નેપચેટ સાથે એને કોઈ લેવા દેવા નથી. અરે ટિન્ડર પર એનો પ્રોફાઇલ મૂકવાની એ ના પાડે. બોલો. ઓએમજી. એ આ ઓએમજી શું છે? અરે ઓ માય ગોડ નું શોર્ટ ફોર્મ ઓએમજી. ઓ આઈ સી. સો આદિત્ય, તું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી? ના નથી, કારણ કે હું નવરો નથી. અને એ શું તમારા દરેક ઇમોશન્સ લોકો સાથે શેર કરવાના? અમુક લોકો તો પીપીને પોટી જાય ને તો પણ સ્ટેટસ નાખે એમાંના છે. તું ભાઈ મારી સામે જોઈને શું બોલે? તું સીધું જોઈને ચલાય ને. મારા મતે ટાઈમનો ઉપયોગ કામ કરવા માટે થવો જોઈએ. હા, પણ કામ કરતા કરતા લાઈફની સ્વીટ મેમરીઝ પણ આ કેમેરામાં કેપ્ચર કરવી જોઈએ. યુ આર રાઈટ, કરેક્ટ બોલી તું. અરે યાદોને તો સંગ્રહી રાખવી જોઈએ, જેથી ક્યારેક મન થાય તો એ યાદને ફરી યાદ કરીએ તો જીવનમાં કોઈ ફરિયાદ ના રહે. ક્યા બાત હે. યુ ફાઇન બોલ્યો. બહુ મસ્ત, બહુ મસ્ત.
દીકરા મારા, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. એક્ઝેક્ટલી. અને હું તો એટલે જ કહું છું, ખાઓ પીઓ જલસા કરો અને ઘણું. ઊભી રાખ. શું થયું પપ્પા? ઇઝ એવરીથિંગ ઓલરાઈટ? આઈ એમ ફાઇન. ત્યાં જો વર્લ્ડ બેસ્ટ ચા અને મેગી. બોસ, મેં ભી લેગી ચા और मैगी. પપ્પા તમે આટલી અનહાઇજેનિક પ્લેસ પર? બધું હાઇજેનિક જ છે દીકરા. તારું નેટવર્ક પકડાયું. ચોપરા. હેલો. યસ ચોપરા. નો સેન્ડ મી ધ ડિટેલ્સ. ભાઈ સાંભળ, તું તારી વાત પતાવ, અમે બંને ત્યાં બેઠા છે. હા ચાલ, એને ચોપડા પૂજન કરવા દે, આપણે ચા પીએ. क्या चाचा, कैसे हो? ठीक, मजे में? हाँ. पहचाना? તમે આને ઓળખો છો? याद है? मैं और मेरी मिसेस सुजाता, वो थोड़ी ऐसे भटकी थी. 30 साल पहले इधर ही आए थे और इधर चाय पानी नाश्ता किया था. याद है कि नहीं? अरे साहब, यहाँ तो रोज 25-30 लोग आते हैं और वो भी जोड़ों में, और आप कह रहे हो 30 साल पहले. पहचाना? कैसे पहचानूंगा? થાય બીપ જવા દો. टोपानी उम्र થઈ ગઈ. स्पेशल चाय बनाना, एकदम कड़क चाय, और आदू डालना, मसाला डालना. एक घुटड़ा पीते ही ऐसे छाती में गर्माटा आ जाना चाहिए. और शक्कर डबल, कड़क मीठी रजवाड़ी चाय. चल. विपिन भाई, आप विपिन भाई हो ना? ओळखी गयो, મને ઓળખી ગયો. એને आपने जब रजवाड़ी चाय बोला ना, तब मैं बिल्कुल पहचान गया. और इस बार खाली हाथ आए या खाकरा थेपला कुछ लेकर आए? अरे भाई, उसके बिना कैसे चलेगा. हमारा गुजराती लोग का तो स्लोगन है कि जिंदगी का कोई भी और रास्ता गुजराती लेके चलता है सूखा नाश्ता. अरे मारो वालो करू. ले ले ले, એને फाफड़ा ले ने. ये लीजिए चाचा, ये फाफड़ा. धन्यवाद. आप बैठो, मैं आपके लिए चाय लेके आता हूँ. और मैगी भी. जी जी. તો જસ્ટ સેકન્ડ ચોપરા, અહીંયા માંડ નેટવર્ક આવી રહ્યું છે. लेके चलते हैं सूखा नाश्ता. गदगद થઈ ગયો. આંખના ખૂણા ભીના થઈ ગયા. તમે સખત ડ્રામેબાજ છો બીપ. નાનપણથી જ. અરે વાહ. ये लो साहब, आपकी रजवाड़ी चाय. थैंक यू. આહાહા. આજે ઘૂંટડો પીતું આમ. मैं उन पे नजर रखता हूँ, तुम जाओ. यू गो. ओके, गो. મજા આવી ને? હા, મજા. ચાચા ચલતે हैं. शिट. वो आ रहे हैं. वो आ रहे हैं. चल સંભાળજે. ઓ ભાઈ, ગુજરાતના બિલ ગેટ્સ, પત્યું તારું? ચલ. હા. બાકી બીપ, ચા વાળો પણ તમને ઓળખે છે? માની અરે ગયા? ચા વાળો નહીં, અડધું ઉત્તરાખંડ મને ઓળખે છે. ઓહો. મારો તો વિચાર છે આવતી ચૂંટણીમાં અહીંયાથી જ ઉભો રહી જાઉં. તમે નક્કી જીતશો બીપ. હા. શું ભાઈ, તારું કામ પત્યું? હા. ચાલો, સરસ. પપ્પા, હા. હવે નો મોર ડ્રાઇવિંગ. હું સતત સવારથી ચલાવું છું, હું પણ થાક્યો છું હવે. આગળ એક હોટેલ છે, મેં હમણાં જ ગૂગલ પર સર્ચ કર્યું. હવે ફક્ત માણસે પોતાને શોધવાનો બાકી છે. બાકી બધું ગૂગલ પર અવેલેબલ છે. આહાહા, વાહ વાહ વાહ. વોટ્સએપ પર આવ્યું હતું. એટલે પણ હું શું કહું છું, આ જોતો ખરો કેવું સરસ વાતાવરણ છે. ચારે બાજુ ધુમ્મસ. એ દીકરા, હું કહું છું, અહીંયા બહુ સરસ મજાના તંબુ હોય છે, ટેન્ટ. આપણે એમાં રહીએ તો. હે પપ્પા, આપણે હોટેલમાં જ રહીશું. મારી છેલ્લી આ તમારી છેલ્લી ઈચ્છા હોય તો પણ આપણે હોટેલમાં જ રહીશું. ઇઝ ધેટ ક્લિયર? નામ શું છે હોટેલનું? હોટેલ 5 સ્ટાર. काम हुआ. I couldn't do it. तो अब Hotel 5 star.
ચાલો ભાઈ ચાલો ઘૂસો આ 5 સ્ટાર માં. પપ્પા અહીંયાથી કાચની મને ઘાત છે. અંધારું છે, કોઈ માણસ દેખાતું નથી. આ તારી આ 5 સ્ટાર હોટેલ, આ લાઈટ ના ઠેકાણા નથી કોઈ અહીંયા. કોઈ નથી, બધું બંધ થઈ ગયું. હજી કહું ચાલ આપણે તમુ કોઈ હે? અરે કોઈ હે? मैनेजर को बुलाओ. अरे मैं तो मैनेजर हूँ. अरे पर तो इसमें इतना दबड़ाता क्या है? हाँ શું થાય છે અહીંયા? हमें 2 रूम दे दो. नहीं मिलेगा. क्यों? બોલો ના પાડી દીધી. ચાલ ને ભાઈ આપણે અહીંયા મારે અહીંયા નથી રહેવું. મને આના જેવી આદત પડી છે. नहीं मेरा मतलब एक तो है. एक? हाँ. कंटोड़ा एक का क्या करेंगे हम लोग? 3 है, दिखता नहीं है? मैं एक जना પ્રયત્ન કરે છો. ભાઈ રેવા દે તું. આ વાક્ય પૂરું કરશે ને ત્યાં સુધીમાં સવાર પાડી દેશે. પપ્પા 1 મિનિટ. સોફે પર સो जाइए. આહા, ગુજરાતમાં ટ્રેનિંગ લીધી લાગે. ધંધો નથી છોડવો બોબડાને. ચાલ ભાઈ હું થાક્યો છું, અહીંયા સોફા પર સૂઈ જઈશ. તમે બંને રૂમમાં સૂઈ જજો. પણ તો શું કરું? તો એના કરતા પછી नहीं मैं आपके लिए एक्स्ट्रा बेड लगा दूंगा. डन. हाँ. डन. हाँ. डन. डन. OMG. આ બંનેના નસકોરાના લીધે આખી રાત જીપમાં સૂવું પડશે. એ પણ આવી ઠંડીમાં. कौन? जी मैं मैनेजर. बोलो क्या काम है? यहाँ जीप में सोना. क्यों? यहाँ रात भर आपको है? मच्छर काटेंगे. आप जाकर के अंदर चू 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 ये चूल्हे पे जाके सो जाइए. झूले पे. चलिए साहब. चलिए. नाम है कोई बदनाम है कोई. गाता गाता अटकतो નથી આ માણસ. किसको पता कौन यहाँ. कौन है? मैनेजर.
साहब गुड मॉर्निंग। साहब वो कहते हैं पहाड़ों की रात देखो ना देखो, लेकिन पहाड़ों की सुबह जरूर देखनी चाहिए। सोना छोड़ो और घूमने जाओ। चाहता हूँ पहले रूम में 3 चाय भेज दो। नहीं साहब, आप पी लीजिए। पीप जी और केम जी तो पहले ही चाय पी के और नाश्ता करके चले गए। क्या? जी, और आपको भी। कहाँ बुलाया है मैनेजर? क्या? क्या करता है? निकल। अरे पर કેટલું ટાઈટ કર્યું, માણસથી શ્વાસ ન લેવાય યાર। પપ્પા આવી ગયો। શું કરવા શું માંગો છો તમે? રાફ્ટિંગ એ પણ આવા વરસાદમાં? પપ્પા તમને તમારી હેલ્થની ચિંતા નહીં હોય પણ મને છે। કાઢો જેકેટ કાઢો। ओ भैया निकालो इस जैकेट को। नहीं निकाले। जो मैं डॉक्टर સાથે વાત કરી લીધી છે। વાડિયાએ મને કહ્યું કે તમે અને જેકેટ બંને રાફ્ટિંગ કરી શકો છો। પપ્પા હવે હું ડોક્ટર જ બદલી નાખીશ। હા, હું દીકરો બદલી નાખીશ। This is all because of you. હા? મારા લીધે? ફડફડિયો। પપ્પા હું તમને રાફ્ટિંગ નહીં જ કરવા દઉં। अच्छा आ तो बंद करिए आप। समझता નથી ને કોઈ વાત તમે। પપ્પા તમારે રાફ્ટિંગ ના કરવું જોઈએ। બીપ તમારે રાફ્ટિંગ કરવું જ જોઈએ। અરે બહુ ઓછા લોકોને જીવતે જીવત એમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળે છે। એમની પાસે સમય નથી આદિત્ય। એ દરેક ક્ષણ જીવવા માંગે છે, જીતવા માંગે છે। એટલે તમે આને પણ કહી દીધું। આઈ એમ રિયલી સોરી બીપ, મારથી બોલાઈ ગયું। सॉरी गजब शब्द है भाई। मानस बोले तो झगड़ो पती जाए, डॉक्टर बोले तो मानस पती जाए। नहीं व्हाट्सएप पर वांची तू। કોઈ વાત સિરિયસલી નથી લેવી ને તમારે। બકા આ સિરિયસ થઈ ગયો। मैं हूं ना। આદિત્ય, બીપ કોઈ વાતે સિરિયસલી નથી લેતા ને, એ જ એમની ખૂબી લીટી છે। તું પણ એમની સાથે જિંદગી એન્જોય કરવાની એબિલિટી બતાય। ગુસ્સો છોડ યાર, ચલ ને અમારી સાથે રાફ્ટિંગ કરવા। આ મારું એ બગાડશે। અરે ભાઈ તું જવા દે ને, એ નહીં આવે યાર। ફટ્ટુ છે ફટ્ટુ યાર। પપ્પા પ્લીઝ। અરે ચૂપ રે। એને પાણીનો એટલો ડર છે। અલ્યા નાનો હતો ને ત્યારે નાવાય નહોતો જતો બોલ। અને મને એટલી ઈચ્છા હતી કે આને સ્વિમિંગ આવડે। તું નહીં માને, એ જમાનામાં હું 7 દિવસ સુધી ચાલતો ચાલતો કાબે ગયો, પૈસા બચાવ્યા, સ્વિમિંગ પુલમાં તરવાની ફી ભરી, આને માટે કોસ્ચ્યુમ ને ગોગલ્સ લઈ આવ્યો, સ્વિમિંગ પુલમાં લઈ ગયો તો ત્યાં પગ પકડીને એ દિવસે મેં 3 સ્વિમિંગ પુલ એક સાથે જોયા। એક સામે, બીજો આની આંખમાં અને ત્રીજો એના પગ પાસે। ઓએમજી, તું પાણીથી આટલું ડરે છે? પહેલા ડરતો તો, હવે નથી ડરતો। અરે વાત એને યાર। તો લે, પહેરી લે। નહીં પહેરે તું છોડ ને યાર એને। લાવ જેકેટ લાવ, बताओ। ये क्या भाई, ये राफ्टिंग है? इतना स्लो स्लो चलेगा तो क्या मजा आएगा? अरे फास्ट चलाओ। अब ये मेरा दिकरा डरता नहीं है ना, डरतो ना। हाँ અરે બીપ, હજી તો રાફ્ટિંગ આગળ જઈને રેપિડ થશે। પણ આ રેપિડ એટલે શું દીકરા? અરે પાણીના વહેણમાં આખી બોટ ફંગોળાઈ જશે। ઉપર નીચે ડાબે જમણે ઝીપ ઝૂપ ઝૂપ ઝાપ। जिप चुप से। अरे मैं क्या बोलता हूँ भाई, जरा ब्रेक मारना। थोड़ा किनारे तरफ ले लेना। मेरे को उतरना है जरा। આ કઈ અમદાવાદની રિક્ષા થોડી છે, બોટ છે, એવું ના થાય। अरे भैया बोट वापस ले लो। એવું પણ ના થાય। ઇટ્સ લાઈક વન વે, પાણીનો ફોર્સ જે બાજુ હોય એ જ બાજુ જશે। હવે તો રાફ્ટિંગ પછી જ ઉતરાય। नहीं भैया वापस लो वरना मैं यहीं कूद जाऊंगा। अरे શું પણ કૂદી જા। આ પાણી કેટલું ઊંડું છે ને કોઈને ખબર જ નથી। તું કૂદ એટલે ખબર પડે। अरे શું ખબર પડશે ભાઈ, આ તો ફસાઈ ગયા દીકરા। अभी बैठे तो तणे छुटका, समझो?
તું ખાલી મોઢું બંધ રાખ ને સીધો સામે ए भाई इसमें जाने का है क्या? पाछળ चलो नहीं हलाओ. હવે એક જ રસ્તો છે. તું આંખ મીચી દે ને જેટલી ગાળો આવડતી હોય ને એટલી બધી મનમાં બોલ. अरे जो होगा वो देखा जाएगा, डर के आगे जीत है. હવે તમે લોકો પણ પાણીના વહેણનું સંગીત સાંભળી જ લો અને આ ક્ષણ જીવી લો. ધીમે ચલાવ. છેલ્લા અડધા કલાકમાં જીપ 2 વાર અટકી છે. હવે ન અટકે તો સારું બાપા. લો બોલો. આ લો. ત્રાસ છે ત્રાસ. શું થયું હવે? આ જીપનું પણ છે ને અહીંયાના વાતાવરણ જેવું છે. કોઈ ભરોસો નહીં. સવારે તડકો, બપોરે વરસાદ, સાંજે ધુમ્મસ ને આ ગમે ત્યારે અટકે ને ખટકે. એ રેડિયેટર છે, હાથ ના લગાઈશ. હા તો ખબર છે મને. એટલે પણ દાજી જવાય યાર. ખોટી જગ્યાએ બગડી છે ગાડી યારા. અહીંયા આગળ પાછળ 20 કિલોમીટર સુધી કોઈ ગામ જ નથી. મિકેનિક પણ નહીં મળે. ઓ મિસ્ટર હાઈપર, ડીઝલ નખાયું તું? આ શું શોધે તું? એન્જિન આગળ છે ભાઈ. શિટ. અરે બાપ રે, આ છે ને રેલા. ડીઝલ ટેન્કમાં લીકેજ છે. ડીઝલ ખલાસ. 30 કિલોમીટર સુધી કોઈ પેટ્રોલ પંપ પણ નથી. ભરાયા. કોઈ હે? પપ્પા શું કરો છો તમે? નહીં આ પડઘા પડે ને એટલે. યાર આ અમદાવાદની રિક્ષા હોત ને હમણાં ઘાસલેટ નાખીને ચાલુ કરી દીધી હોત. શું કરશું? એ સામેથી ગાડી આવે. ए भाई, गाड़ी रोको भाई, गाड़ी रोको भाई. ये हमारी जीप ने हमें धक्का दे दिया है भाई. हम गुजराती लोग रजड़ पड़े हैं. हम पे दया खाओ भाई. ए भाई. अप्पा. સલીમ. શું સલીમ? અરે ભાઈ મારો માઇન્ડ અત્યારે કામ નથી કરતું. તમે ઉભા રહો, હું એ લોકો સાથે વાત કરું છું. સ્ટોપ. African tourist, welcome to India. Africa, India, brother. The car is not working, so we were lifting, okay? आपसे अफ्रीका આપણને नहीं. Brother, what is this? आदि आले तो बंदूक काढ़ी यार. ये भरेला है. Shut up. जो कुछ भी है तुम्हारे पास दे दो वरना बुड्ढे को ठोक देंगे. नहीं, सब कुछ दे रहे हैं. पर्स, माय फोन. नहीं आदि ए घड़ियाल नहीं, आप ए तारी पल्ली कमाड़ी नी घड़ियाल छे बेटा. Shut up. Don't shout. अरे shout नहीं, don't shoot. Hey you girl, give me everything. Yes, giving. Phone. A purse. Hey, your mobile and watch. Take this. अच्छा देखो, चाबी नहीं मारना. It's only battery. Your wallet. Hey, behave yourself. पप्पा ने कहीं ना करता प्लीज. आदि पहली बैग में लैपटॉप, क्रेडिट कार्ड ने मोबाइल છે નહીં આપતો. એ પાન આપી દો. સાલા તને ગુજરાતી આવડે છે? અહીંયા વધારે ગુજરાતી ટુરિસ્ટ આવે છે. એટલે તમે ગુજરાતીઓને લૂંટો છો? હા. Hey, come on, quick. Give it to me fast, otherwise I will shoot your father. Give me. Phone, laptop, everything is inside. Credit cards, everything is inside. બધું જ અંદર છે. પપ્પા ને કઈ ના કરતા પ્લીઝ. चल, ब्रदर सब कुछ मिल गया. चलो निकलो. Come on. चल. One last request. Very hungry. So some money for food and drink. Please, little money. Food and drink? પપ્પા. Come on, brother. Let's move. जल्दी निकल. Stop the car. गाड़ी रोको. आदित्य पाछो आए. जब भाग नहीं आदित्य भीम से થાય છે આદિત્ય. આદિ તું નહીં થોડ પાછો આવી છે. પપ્પા શું થયું તમને? શું થયું? ક્યાં વાગ્યું? મને લાગે છે આપણે એમને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. કોઈ નજીકના ગામમાં ડોક્ટર આપણને મળી જશે. પણ પપ્પા પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણને મદદની જરૂર પડશે. પપ્પા પણ તું જઈને મદદ શોધ લે પ્લીઝ યાર. પ્લીઝ. તું અહીંયા રહે છે. તું અહીંયા શ્વાસ લો. ભીમ. अरे कोई है? Is there anyone? Hello? कोई है? मेरे
पापा को हॉस्पिटल ले जाना है. We need help. मदद चाहिए, कोई है? It's an emergency. Hello, please help. આદિ, પપ્પા. આદિ, આમાં કોઈ જ નથી. ભયંકર અવાવરું ગામ છે, કોઈ જ નથી અહીંયા આજુબાજુ, ક્યાં કોઈ નથી. આદિ, હા પપ્પા. આદિ, પપ્પા. હા મારે પપ્પા. મારે પપ્પા. 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 આ માટા મારવાથી કઈ બી ભાનમાં નહીં આવે. આઈ નો ધેટ. બસ કર યાર, તને આટા મારતા જોઈને હવે મારા પગ દુખે છે. ડોન્ટ ટ્રાય ટુ એક્ટ ફની. એ બી ભાનમાં આવી ગયા. आएंगे. હે? मेरे कारण अर्जुन आएंगे. આ તો રાખી બની ગયા. પાપા. હા. હે ભાઈ, ગજબનું સપનું જોયું. શું થયું? કેટલા ટકા આવ્યા? કશું નથી થયું બીપ, ખાલી નાનકડું ઢીમચું હતું એ પણ બેસી ગયું. એમ? હા, લો. પપ્પા તમે ઓલરાઈટ તો છો ને? વધારે દુખી તો નથી રહ્યું ને પપ્પા? ક્યાં ગયો પેલો કાળિયો ને એનો જોડીદાર? બધું લઈ ગયો કે કઈ રહેવા દીધું? પપ્પા શું જરૂર હતી તમારે કહેવાની કે બીજી બેગમાં લેપટોપ, ફોન ને ક્રેડિટ કાર્ડ્સ પણ છે? અલ્યા પણ મને તો સપને ખ્યાલ ન હોય ને કે કાળિયાને ગુજરાતી આવડતું હશે. એ ચોક્કે આદિત્ય, ખાલી ફોન અને લેપટોપ જ તો ગયા છે, બીજા આવી જશે. હા પણ એ આવશે ત્યાં સુધી આ જીવ તો કઈ રીતે રહેશે? તમને બંનેને આ મજાક લાગે છે? આપણી પાસે કેશ નથી, આપણી પાસે ફોન નથી. માની લો અચાનક તમને કંઈક થઈ ગયું તો મારે શું કરવાનું? ડોક્ટરને ફોન કઈ રીતે કરવાનો? તમને બંનેને સમજાય છે? કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો શું કરીશું? કેટલો ભડભડિયો છે આ. નાનપણથી જ. લેટ મી હેન્ડલ ઇટ. આદિત્ય જસ્ટ રિલેક્સ. આપણે થોડું આગળ ચાલશું ને તો કદાચ આપણે લોકલ ટ્રાન્સપોર્ટ મળી જશે. કેટલું દૂર છે? 1-2 કિલોમીટર. આવી હાલતમાં હું પપ્પાને ચલાવું? અલ્યા ભાઈ બસ કરો હવે. આવી હાલત એટલે શું? મને સારું છે હવે, મારી ચિંતા છોડો. દુખાવો એ ઓછો થઈ ગયો છે. અને જો ચાલવાનો તો મને જરાય વાંધો જ નથી. તને ખબર નહીં હોય, રોજ સવારે બગીચામાં બહેનો પાછળ 2-3 કિલોમીટર ચાલી નાખું છું. એ આદિ, એક વાત યાદ રાખજે, મુસીબતો જીવનમાં આવ્યા જ કરે, પણ માણસે હસતે મોડે એનો સ્વીકાર કરીને રસ્તો શોધવાનો. આ જ જીવનનો મર્મ છે. વાહ, વોટ્સએપ જ્ઞાન. અરે અમિતાભ બચ્ચને પણ ગાયું છે, તારી કોઈ હાક સુણી જો ના આવે તો એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. હાય એ બકરીઓ 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 બકરીઓ. એ આ મેં પરથી યાદ આવ્યું, એકાદ ગીત ગાને બકા. આ ભડભડિયો ગાય પણ છે? ઓએમજી. પપ્પા તમારા પગ તો નથી દુખતા ને? અરે હોય, હું તો રોજ ગાંઠિયા ખાઉં છું ને ભાઈ. તો જે રોજ ખાય ગાંઠિયા એના કોઈ દી ના તૂટે ટાંટિયા. આહાહા, ક્યાંથી લાવો છો આવું બધું બીપ તમે? અલા ભાઈ હજી કેટલે દૂર જવાનું છે આપણે? બસ જો આ બ્રિજ આપણે ક્રોસ કરી દઈએ ને એટલે પહોંચી જઈશું. આ હા. हम होंगे कामयाब. ભાઈયા, હું ધ્રુજું છું કે બ્રિજ ધ્રુજે છે? બ્રિજ ચાલે છે બીપ. ઓએમજી, શું થયું? નીચે ધસમસતી નદી છે. પડ્યા પડ્યા તો? અરે તો કઈ નહીં, એટલે જો તમે પડી ગયા તો જમણી બાજુ જશો ને તો ટિબેટ અને ચાઇના આવશે, અને ડાબી બાજુ જશો ને તો સીધું પાકિસ્તાન.
લાહુલ વિલા કુઆ. ચલો બીપ, કઈ નહીં થાય. આપણે સામે છેડે પહોંચીએ ત્યાં સુધી આ બ્રિજ ટકી તો રહેશે ને? પપ્પા તમે ચિંતા નહીં કરો, તમે મારો હાથ પકડી લો. હું છું ને. ચલો ચલો. સાચું કે જે તારી પણ ટરકે છે ને? ના હવે રેવા દે ને ફિસિયારી. હાથમાં પરસેવો કેટલો છે તારા? સંભાળજો, તમારી પાછળ ગાય આવે છે, જોજો. ભાગો. ના ના, ભાગતા નહીં. જો શિંગડા મારશે તો પડી જશો નીચે. શું કરો છો પપ્પા તમે? લે ભાઈ, એને વિનંતી કરું છું, મારી સામે જોતી નહીં ને આદિને શિંગડા ભરાવતી નહીં. કઈ બાય બાય ગાય. હું શું કહું છું, આંખો બંધ કરીને હવે ભાગો. પડી ગયો. આદિ, જમીન ગોળ ગોળ ફરે છે. પપ્પા આકાશ છે. એવું છે? એ પણ ગોળ ગોળ ફરે છે. મજા આવી ગઈ, ખરેખર બહુ મજા આવી ગઈ. તારી ડાયરી નહીં છૂટે નહીં. અહીંયા પણ તારા ટાર્ગેટ્સ, તારું ટર્નઓવર. નહીં પપ્પા, આજે મેં લખી નાખ્યું એવરી સન્ડે રજા. અને વર્ષમાં 7 દિવસ હોલિડે વેકેશન કમ્પલસરી. સરસ દીકરા, સરસ. મારા અડધાર્યા મૃત્યુના સમાચાર તારે થોડું થોડું જીવતા શીખવાડી દીધું. સરસ. શું જુએ છે? સ્ટાર્સ જોઉં છું, તારા. કેટલા સરસ દેખાય છે નહીં? ચાલો, શહેરમાં તો પોલ્યુશન ને લીધે દેખાતા જ નથી દેખાતા. છતાંય પપ્પા, હું તો આજે અગાશીમાં જઈને તારાઓ શોધું છું. કેમ દીકરા? પપ્પા, મમ્મી ગુજરી ગઈ ત્યારે તમે મને કહેલું કે મમ્મી આકાશમાં જઈને તારો બની ગઈ છે. એટલે હજી મમ્મી કયો તારો હશે એ શોધું છું. પણ પપ્પા, હવે મારે એક નહીં પણ 2 તારા શોધવાના. રડી લે દીકરા, રડી લે. આંકડાઓમાં અટવાયેલી આંખના ખૂણામાં સંતાયેલા આંસુઓને આજે વહેવા દે.
પપ્પા પપ્પા હા હા બેટા ઉઠી ગયા પપ્પા હું આખી રાત તમારા મારા ખોળામાં સૂતો હતો તો મને ઉઠાડ્યો કેમ નહીં પપ્પા? વર્ષો પછી તને આમ નિરાતે સૂતેલો જોયો. નાનપણમાં જોતો હતો ને એમ. અને આજે મારા ખોળામાં બિઝનેસમેન આદિત્ય નહીં, મારો નાનકડો આદિ સૂતો હતો. દીકરા, તારા ચહેરા પરની શાંતિ જોવામાં આ સવાર ક્યારે પડી ગઈ ખબર જ ન પડી બેટા. ચાલો ભાઈ, તૈયાર થઈ જાઓ, આપણે માર્કેટમાં જઈએ તારું શસ્ત્ર ખરીદવા. શસ્ત્ર? તારો મોબાઈલ ફોન, એના વગર તું જીવી નહીં શકે ને. હા, રઘવાયો થઈ જાય છે. આટલી પ્રેમાળ રાત પછી પણ સંભળાવો છો તમે મને. સંભળાવો છો. સંભળાવવામાં તો બાકી જ નથી રાખતા તમે. હે તારી ભલી થાય. મારો વાલો કરું. सिंह साहब, थैंक यू वेरी मच. कोई बात. वैसे हर महाशिवरात्रि को मैं आप लोगों को याद करूंगा. क्यों? भाई हमारे अहमदाबाद में वो चांग तो मिलेगी नहीं, लेकिन आपको याद करके भांग जरूर पीऊंगा. और वो वीडियो जरूर भेजना. हाँ, अच्छा अच्छा, बिल्कुल मैं जरूर भेज दूंगा. और अगर छुट्टी मिले तो आप भी आइए गुजरात. जरूर. कुछ दिन तो बिताइए गुजरात में. ओके जी, ओके, थैंक यू. आदि. हाँ पप्पा. चल भाई, चला बस उपड़ी जैसे. આવ્યો આવ્યો. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓ આદિ, બીએસએફ જોઈન કરવું છે તારે? ચલ ને. ભાઈ તને વાર હોય તો તું બીજી બસમાં આય. ના, આવ્યો આવ્યો. ચલો, ગુડ બાય. गुड बाय. खबर नहीं है केतकी હવે ક્યાં લઈ જશે. संभल कर जाइएगा. બાય. થેન્ક યુ. પપ્પા, સામે જ બેંક છે, હું પૈસા કાઢીને આવ્યો. હા ભાઈ, આ અહીંયા જ છે. હા, આ છે ને નવો ફોન લઈને જ રહેશે. એ બેટા, ચાલ આપણે આ દુકાનમાંથી તારે માટે કઈ લઈએ. આવો 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 આવો. આવો, આઈએ આઈએ. વિમાન. આ લેવું છે? બીપ. આ ફાઇન છે નહીં? हाँ, ये सरस है. ये कितने का दिया भाई? 200 रुपए का जी. 200 रुपया? नहीं नहीं, सब नहीं चाहिए, खाली एक का भाव. एक ही का बोला है जी. क्या क्या लूटने का धंधा है भाई? व्याज भी बोलो. आप गुजराती लोग केवल मोल भाव करते हो, लेते तो कुछ भी नहीं. ज्यादा टर्निंग मत करना. ये तो अभी गजवे में फतिया नहीं है, नहीं तो हमने आखी दुकान खरीद लो. क्या? आ समझा है ने? અરે પણ તમે સમજો ને, આદિત્ય બેંકમાં પૈસા લેવા ગયો જ છે ને. બીપ, હું શું કહું છું, તમારે જે ખરીદવું એ ખરીદો. મને એક કામ યાદ આવી ગયું. હું આવું. હા, अभी मेरा दिकरा पैसा लेके आएगा. चल बोल बोल, पूरी दुकान का भाव बोल, तेरे साथ बोल. चाचा बैंक खुला है क्या? अरे ये बैंक वैंक नहीं है, ये मेरा घर है. घर है? तो ये बोर्ड क्यों लगाया हुआ है? अरे वो तो पिछले साल शूटिंग वाले आए थे, बोर्ड यहाँ छोड़ गए तो मैंने लगा दिया है घर को बारिश से बचाने के लिए. अरे भूख लगी थी, सिर्फ नाश्ता करने के लिए रुके. तो खाना खाने के लिए यही जगह मिली थी तुम लोगों को. मैंने आपको बोला था कि चौथा तक फॉलो करना है. मुझे उसके पापा की चिंता नहीं है, लेकिन अगर आदित्य को जरा सा भी शक हो गया कि मैं तुम लोगों के साथ हूँ तो मुसीबत खड़ी हो जाएगी. डू यू अंडरस्टैंड दैट? तो अब ये बैंक कहाँ मिलेगा? ऊपर साहब, ऊपर. ऊपर? अब इतने ऊपर भी नहीं, ऊपर चमोली में मिलेगा साहब. Oh no! What happened? He just saw us. Who? Aditya. Hey! Just run, just leave. Run, भागो. Come on, run. Wait. अरे क्या Quick, हुआ? भाग. रुको. પપ્પા, ખાતો નથી. પ્રસાદ છે, પ્રસાદ. અરે શું થયું? શું છોકરા? શું વાત શું છે? આ બધા દોડા દોડ કેમ?
આદિત્ય પેલા ગુંડાઓની પાછળ ભાગ્યો છે. ગુંડા? આદિત્ય ઉભો રહે. આદિ રહેવા દે કહું છું. પાછો આવ. આદિત્ય फोन दे दो. ઉભો રહે આદિત્ય. जल्दी स्टॉप. આદિત્ય મારી વાત સાંભળીશ આદિત્ય. अरे पैसे रख लो, फोन दे दो. आराम से. આદિત્ય સાંભળ આદિત્ય. कम ऑन चल. स्टॉप. उधर ही रुक. देख देख तेरे बाप को गोली मार दूंगा. देख रुक, उधर ही रुक. तो अंदर चल बुड्ढे. चल अंदर चल. Wait and watch. वरना गोली मार दूंगा. चल Now चल. save your father. पापा. पापा. આદિત્ય ભાગ નહીં. स्टॉप. 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 रुक जाओ. पापा. पापा. स्टॉप द कार प्लीज. આદિત્ય જલ્દી બેસ જલ્દી. ટાઈમ નથી આપણી પાસે. जल्दी अपनी पाछड़ ले जल्दी. पप्पा. पप्पा. क्या છો તમે? જલ્દી જલ્દી ચલાવો. હા હા થઈ જશે આદિત્ય. ત્યાં કઈ ગાડી છે. આ એ લોકોની જ ગાડી લાગે છે. ઊભી રાખ. પપ્પા. બીપ પપ્પા. બીપ પપ્પા. બીપ પપ્પા. બીપ પપ્પા. પપ્પા. પપ્પા, are you listening? પપ્પા ખોવાઈ ગયા. હજી હમણાં ચડ્યા હતા ને ફરીથી ખોવાઈ ગયા. કેતકી. આદિત્ય ડોન્ટ પેનિક. અરે કઈ રીતે પેનિક ના થવું? એમને બ્રેન ટ્યુમર છે કેતકી. એમને કઈ થઈ જશે ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું. એ કઈ રીતે હશે અત્યારે? કઈ હાલતમાં હશે કેતકી? છેલ્લે હું એમને મળી તો શકીશ ને? હું એમને છેલ્લી વાર મળી શકીશ ને કેતકી? આદિત્ય રિલેક્સ. આ સમય ઇમોશનલ થવાનો નહીં, પ્રેક્ટિકલ થવાનો છે. આપણે પોલીસ સ્ટેશન જઈએ, મળી જશે. ઓકે મળી જશે. મળી જશે. पुलिस स्टेशन चाहिए. चल 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 जल्दी. आपके पिताजी की कोई फोटो है आपके पास? नहीं है सर. अरे मोबाइल में कोई तस्वीर होगी. मोबाइल तो गुंडे ले गए सर. सर नहीं है तस्वीर, अब क्या करेंगे? अब तस्वीर नहीं है तो कैसे ढूंढेंगे इनके पिताजी को हम? बताइए. भला काका. नहीं जी, हरीश नेगी है मेरा नाम, मेरी नेम प्लेट है. सर मुझे भला काका को फोन करना है. क्या मैं आपका फोन यूज कर सकता हूँ प्लीज? कर लीजिए. सर लाइन नहीं चालू है. हाँ हाँ हो गई. आप आराम से बात करिए. કોણ છે આ ભલા કાકા? ભલા કાકા ઘર અને પપ્પાને એ જ સંભાળે છે. ભલા આદિત્ય કાકા પ્લીઝ પિક અપ ધ ફોન. આ કયો નંબર? હેલો ભલા કાકા. હા હું આદિત્ય વાત કરું છું. પેલો પપ્પાનો ફોટો મને જલ્દી મોકલી આપો પ્લીઝ. એટલે મોટા શેઠ ત્યાંથી ભાગી ગયા? શું થયું? તમે ન જમે એમની સાથે? ભલા કાકા. અરે પણ વાતે વાતે ભાગી જાય થોડું ચલાવી લેવાય ભાઈ. પ્લીઝ તમે ફોટો મોકલો ને. અને હા મારા નંબર પર નહીં મોકલતા. હું તમને હમણાં નંબર આપું એની પર મોકલજો. હા એટલે મોટા શેઠ તમારો ફોન લઈને ભાગી ગયા? ભલા કાકા પ્લીઝ. સર આપકા ફોન नंबर मिलेगा प्लीज? हाँ लिखो. 3 बार 9 7 8 6 3 8 9 2 बार. जी. अंग्रेजी माध्यम. हाँ. 999 999 786 38 99. હા ભલા કાકા. આવડી નંબર કોનો છે? पंचा छोड़ो ने भला काका आनी पर फोटो मोकली आपो प्लीज. मोकलू. सर थोड़ी देर में फोटो आपको व्हाट्सएप आ जाएगा. भैया आप लोग भेज तो देंगे, पता नहीं हमको मिलती है कि नहीं. जी. अरे नेटवर्क प्रॉब्लम पहाड़ी इलाका है. 3 दिन या नेटवर्क नहीं आते हैं.
अरे परसों ही मेरी बीवी ने क्या कहते हैं व्हाट्सएप पर मेरे को मैसेज भेज दिया कि आपको आलू लेकर के आने हैं। आज तक नहीं आया। अब बताइए हमने क्या करना है? सर आपके पास पेंसिल और पेपर तो होगा। अब वो भी देना पड़ेगा। मेरी ટેબલ પર રખા હે, ઉઠા લો. કેતકી હા હું લઈ આવું છું, પણ તું શું કરવા માંગે હું છે? તને બધું જ કહું છું, તું જસ્ટ લઈ આવ ને હા, અત્યારે. સર थोड़ी देर में आपको तस्वीर दे दूंगा और ये थैंक यू फॉर दिस. વેલકમ ભાઈ. પપ્પા મળશે કે નહીં? આદિત્ય લે. કેતકી આજે રાત્રે આપણે અહીંયા જ રહીશું. શું છે કે એ લોકો કદાચ પપ્પાને શોધશે ને તો એ કોન્ટેક્ટ કઈ રીતે કરશે આપણને? આદિત્ય એ લોકો એમનું કામ કરશે. જો આપણે ચોપતા ઓલરેડી પહોંચી ગયા છે, મારું ટ્રેકિંગનું ગ્રુપ નજીક હશે, કદાચ એ લોકો આપણને મળી જાય તો આપણને એમની પણ હેલ્પ મળે. ધેટ રિમાઇન્ડ્સ મી, હું એ લોકોને પણ કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરું છું. ઓકે? થેન્ક ગોડ તમે મને મળી ગયા. હું તો ગભરાઈ ગયેલો કે તમે મને નહીં મળો તો. તૂટેલી ગાડી જોઈને હું ગભરાઈ ગયો. પપ્પા મને થયું કે તમારી જોડે ક્યાંક લઈ ગયા છે. તમને શું કર્યું હશે? પપ્પા તમે ઓલરાઈટ તો છો ને? તમે થેન્ક ગોડ તમે ઓલરાઈટ છો. બહુ ગભરાઈ ગયો પપ્પા. આઈ એમ ઓલરાઈટ. બે વાક્ય વચ્ચે થોડો શ્વાસ તો લે બેટા. દીપ પણ તમે અહીંયા પહોંચ્યા કેવી રીતે? કહું છું, બધું કહું છું. આવો લગાડ્યા. આવ કહું છું તમને, બધું કહું છું. બેસો ભાઈ બેસો. અરે ગજબ થઈ ગયો. થયું એવું કે રસ્તામાં ગુંડાઓની ગાડી બગડી. તે એક ગુંડો ઉતરીને કઈક મિકેનિકને શોધવા ગયો ને બીજો પેલો કોકા કોલા એને લાગી હતી જોરદાર. તે પણ નીચે ઉતર્યો ને મને કે ડોન્ટ મૂવ અને ગયો. એટલે આપણે તરત મૂવ થયા. સીધી આપણી બેગો ઉપાડી અને પછી એ બંનેની બેગ પણ ઉપાડી ને ત્યાંથી સીધો ભાગ્યો. OMG, એટલે તમે એમની બેગો પર? હવે એમને ખબર પડશે કે એમનો પનારો સાચા અમદાવાદી સાથે થયો છે. હા પણ કશો ફાયદો નહીં થયો યાર. કેમ? એમની બેગોમાંથી બે ગંજી ને બે જવા દે, તને કહેવાયું નથી. પણ પપ્પા તમે અહીંયા ચોકતા સુધી કઈ રીતે પહોંચ્યા? સોસ. સોસ આનો આઈડિયા વાપર્યો. સોસ લગાડીને રસ્તામાં સુઈ ગયો તો મને એક ગ્રુપે તરત લિફ્ટ આપીને અહીંયા લઈ આવ્યા. એક મિનિટ ઉભો રહે હું આવું. Helen, come here. Come. Ketki. Hi. My son. Wow. Aditya. I know about you. મેં ને કહ્યું. દોસ્ત મસ્ત છે મેં આસમાં આપણી. હે? આપણે દોસ્ત છે દોસ્ત. What did you say? You are very pretty. ટેમ્પરરી મમ્મી બનાવી છે? ના, મારે બસ પપ્પા જ જોઈએ. જુઠ્ઠાડો. ચલ ઉભો થા. જો ભાઈ, હું જાણું છું કે તું મને સારું લગાડવા આ બધું બોલે છે, પણ તારું મન શેમાં છે એ મને ખબર છે. આ લે તારું લેપટોપ અને તારો મોબાઈલ. ટુ હેલ વિથ ઇટ પપ્પા. આજથી આઈ પ્રોમિસ યુ, જ્યારે પણ તમે સાથે હશો ને ત્યારે નો ફોન, નો લેપટોપ, નો કોન કોલ ને નો મેલ. સરસ ભાઈ, સેલિબ્રેટ કરવું જોઈએ. આજે મસ્ત મજાની પાર્ટી કરીએ. આ મોટી પાર્ટીની એવી ડિમાન્ડ છે કે નાની પાર્ટી સરસ મજાનું ગીત ગાય. ગાઈશ? હા.
આજો બધું તૈયાર જ છે. હા શાબાશ. આ લે. શું વિચારી રહ્યા છો? એ જ કે બિપિન બચેલી ક્ષણોને શણગારી લે. બાપના ખોળામાં માથું મૂકીને સુવાની તક તો બધા સંતાનોને મળે, પણ સંતાનના ખોળામાં માથું મૂકીને સુવાની તક ભાગ્યશાળી બાપને જ મળતી હોય છે. આજે એવી સરસ ઊંઘ આવી જશે, સવારે ઉઠીશ કે નહીં એ ખબર નથી. પપ્પા આટલો જલ્દી નથી જવાનો ભાઈ. આખું ભલે મારું ઓછું હોય પણ મારી ઈચ્છાઓનું લિસ્ટ બહુ મોટું છે. બોલો તમારી નેક્સ્ટ ઈચ્છા. યોર વિશ ઇઝ માય કમાન્ડ. એમ? કેદારનાથ. કેદારનાથ? એ કોણ? ડોબા ભગવાન કેદારનાથ, એમના મંદિરે દર્શન કરવા છે. ઠીક છે, કાલે આપણે કેદારનાથ જઈશું. કેદારનાથ. ઈચ્છા પૂરી થઈ તમારી કેદારનાથની? અરે મારી થઈ દીકરા, તું આવે એથી મને ખૂબ આનંદ. અરે પપ્પા, હવે ક્યાં જવું છે બોલો? ઉપર. આવું ના કહો પપ્પા. સાવ ઉપર નહીં, ત્યાં ભૈરવનાથ બાબાના દર્શન કરવા જવું છે આપણે. અચ્છા, ત્યાં ઉપર. આટલું ચડવું પડશે તારે. હા દીકરા, ચાલ 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 ચાલ, આવ. અરે ઓકે આદિત્ય. થાકી ગયો દીકરા, બસ હવે થોડું જ છે. અરે કમ ઓન યાર, હું ચડી ગયો ને તું હાફવા માંડ્યો. જો હું તને એક ટ્રીક બતાવું. શ્વાસ ચડી જાય તો શું કરવાનું? આમ રાખી ઊંડો શ્વાસ લેવાનો, એટલે સારું લાગે. આમ રાખ, સારું લાગશે. બી તમારી પાસે દર પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. બધા પ્રોબ્લેમનું શું છે, ગુજરાતીઓ પાસે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય. શરત એટલી જ છે, પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. અને આ વોટ્સએપ નું નથી, મારું ઓરિજિનલ છે. ફીલિંગ બેટર? ચાલીશ. કમ કમ. OMG, શું જગ્યા છે બીપ. સો પીસફુલ. પપ્પા, આવી શાંતિ ક્યારેય ફીલ નથી કરી મેં. દીકરા, આને શાંતિ નહીં, આને જીવની નિરાત કહેવાય. કે છે કે અહીંયા જીવ અને શિવ બંનેનો મેળાપ થાય છે અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. બેટા, હું અને તારી મમ્મી જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે અમે મનોમન નક્કી કર્યું હતું કે અમારા પહેલા સંતાનને અહીંયા લઈ આવીશ. એટલે જ મેં તને અહીંયા લઈ આવવાની જીદ કરી. બેટા, એ સુજાતા છો, આપણો આદિત્ય, આદિત્ય, આદિત્ય. પપ્પા,
આજે હું પણ તમને એક પ્રોમિસ આપું છું. હું પણ મારા બાળકને અહીંયા લઈને આવીશ. બધું જ કામ બાજુ પર મૂકીને અહીંયા આ જ જગ્યા પર ઊભો રહીને કહીશ કે મેં તારા દાદાને પ્રોમિસ કરેલું કે હું તને અહીંયા લઈ આવીશ. અને પપ્પા તમને પણ કહીશ, જુઓ પપ્પા, તમને આપેલું પ્રોમિસ પૂરું કર્યું મેં. કેતકી, કેમેરા આપીશ? લે પડબડિયા, લાઈફની આ મોમેન્ટને કેપ્ચર કરી લે. તમને ખબર છે પપ્પા, તમે રડો ને તો તમારું નાક લાલ થઈ જાય છે. સ્માઈલ કરો ને પપ્પા. તમારું એક સ્મિત સામેવાળાની જિંદગી બદલી નાખે છે. ચલો કહો, આગળની શું ઈચ્છા છે તમારી, બોલો. હેલનને તમારા વતી પ્રપોઝ કરું? પપ્પા ત્યાં જુઓ. તું પણ ફોટા પાડવા લાગ્યો. યાદ આવે ને એ યાદને ફરીવાર જુઓ ને તો જીવનમાં કોઈ ફરિયાદ ન રહે. સોરી પપ્પા. જિંદગીના અભાવ ગણવામાં તમારો સ્વભાવ માણવાનો રહી ગયો. દરેક બાપ એના દીકરાને શીખવાડે કે જિંદગીને પ્રેમ કરો, પણ તમારા જેવા પપ્પા જ શીખવાડે કે સાલી જિંદગી એવી જીવો ને કે જિંદગી જ તમને પ્રેમ કરવા માંડે. પપ્પા નહીં જાઓ ને, તમારા ટ્યુબરને કહી દો ને કે મારા દીકરાને મારી જરૂર છે. હજી કેટલું બધું કરવાનું બાકી છે તમારી સાથે, કેટલું બધું કહેવાનું બાકી છે પપ્પા તમને. પપ્પા, મારે છે ને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપવા માટે છે ને મારે તમારું નામ ઓસ્કરમાં નોમિનેટ કરાવવું છે પપ્પા. આ છે હાથોએ અને ખભા પર બેસાડે છો ને એ હાથોને મારે વાલ કરવું છે પપ્પા. પપ્પા, મારે છે ને તમારી સાથે ડેટ પર જવું છે. આમ હાથમાં હાથ નાખીને આંખોમાં આંખ નાખીને કહેવું છે આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ. નહીં જાવ ને યાર, બહુ જીવવાનું બાકી છે તમારી સાથે પપ્પા, બહુ જ બધું જીવવાનું. આદિ બસ, આદિ બસ, આદિ બસ. દીકરા સાંભળ દીકરા, મારે તને કઈ કહેવું છે. હું તને ડોક્ટર કેતકી,
આદિ, આઈ એમ સોરી દીકરા. હું જુઠ્ઠું બોલ્યો. રિપોર્ટ સારા હતા પણ હું તારી સાથે જો તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. કઈ નહીં થાય તને, કઈ નહીં. હું નહીં થવા દઉં. અને ડોક્ટર એન્ડરસન તો બહુ મોટા ડોક્ટર છે, એ ઠીક કરી દેશે. હા બેટા, 2021 સુધીમાં ભૂગોળમાં ભણેલા દરેક દેશમાં ક્વોન્ટમ નેટવર્કની ઓફિસ શરૂ કરવાનું તારું સપનું આપણે પૂરું કરીશું. મારા ગુજરાતના બિલ ગેટ્સ ગુડ ઇવનિંગ. અરે તું જાગે છે? ગુડ ઇવનિંગ. હાઉ આર યુ ફીલિંગ? બેટર. આ તને અને ફૂલોને સાથે જોઈને મને એવું લાગ્યું કે હું ચોપતામાં છું. તો તું ડોક્ટર હતી? ન્યુરોલોજિસ્ટ તરીકે હોસ્પિટલ જોઈન કરી અને બીજા જ દિવસે ડોક્ટર વાડિયાએ મને તમારા માટે મોકલી દીધી. સો ઓફિશિયલી તમારો ફર્સ્ટ પેશન્ટ છે, ફર્સ્ટ રોડ ટ્રીપ પેશન્ટ છે. અને એમ કે પેલા બે ગુંડાઓ એ દહેરાદૂનની હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર્સ હતા. તો તમે એમને પણ ગુંડા બનાવ્યા. પેલો આફ્રિકન તો પાછો ગુંડા જેવો જ લાગતો હતો. ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો તો બીપે. એટલે જ. એટલે જ શું? ના તને ખબર હતી કે મને પોન્ટાઇન ક્લાયોમા છે, એટલે જ તે મારા જેવા સ્માર્ટ હેન્ડસમ એલિજિબલ બેચલરને ખાસ ના નાખ્યું. તને તારા વિશે સખત ગેરસમજણો છે નહીં? તો
ન્યુરોલોજિસ્ટ કેતકી મહેતા. શું લાગે છે આ ભડભડિયાનું ભવિષ્ય? અરે તને આ તો આપવાનું જ રહી ગયું. બીપ બધો સામાન લાવ્યા તો ખરા, પણ આ તારી ઘડિયાળ પેલા ડોક્ટર્સ પાસે રહી ગઈ હતી. મેરી ગોલ્ડ તારી પહેલી કમાણીની છે ને? બીપ માટે બહુ સ્પેશિયલ છે ને આ? અરે ભાઈ, દીકરાની પહેલી કમાણીની કોઈ પણ ચીજ બાપા માટે તો સ્પેશિયલ જ હોય. હે તો એ સમયે પહેરી કેમ નહીં તમે? દીકરા, આ ઘડિયાળ છે ને ત્યારે પણ તારા હાથમાં જ સરસ લાગતી હતી, અને આજે પણ તારા હાથમાં શોભશે. જો આદિ, અરે બિપિનભાઈ, સારું થયું કે તમે અહીંયા જ છો. ડોક્ટર એન્ડરસનનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું છે કે એ કાલે આવશે, અને જો બધું ઠીક હશે તો કદાચ પરમ દિવસે ઓપરેશન પણ કરી દે. વેરી ગુડ. ડોક્ટર, એક સવાલ પૂછું? હા. સાચો જવાબ આપજો. સર્જરી પછી સર્વાઈવલના ચાન્સીસ કેટલા? જો બેટા, આજ સુધીની કેસ સ્ટડી કહે છે કે આ સર્જરીમાં સર્વાઈવલ ચાન્સીસ ઓન્લી 1%, માત્ર 1%. બાકી 99% કેસીસમાં પેશન્ટ કોમામાં જાય છે અથવા તો 99%. અરે પણ દીકરા, આપણે આ 1% માટે જ લડવાનું છે. પણ પપ્પા, અરે તું જો મારા દીકરા, આ 1% આપણને જીતાડશે અને તને જીવાડશે. યસ પપ્પા, આખી વાત નહીં દીકરા, નહીં. તારો બાપ એટલી જલ્દી હથિયાર હેઠા નહીં મૂકે. અરે મારા હૈયામાં હિંમત છે લડવાની, અને અમારા બંને હાથમાં પ્રાર્થના કરવાનું ધૈર્ય છે. લડી લઈશ ઉપરવાળા સાથે. બાર્ટર સિસ્ટમ કરીશ એની સાથે. હું એને કહીશ કે જા 99% તારા, પણ આ 1% મારો છે, મારો છે. ડોક્ટર વાડિયા, કાલે ને કાલે ડોક્ટર એન્ડરસન જો હા પાડે ને તો ઓપરેશનની તૈયારી શરૂ જ કરી દો. ડેફિનેટલી, ડેફિનેટલી બેટા. Unfortunately, I don't see any hope. This case is becoming more and more complicated. And honestly, I think so. It's risk to operate, and it's a risk that I don't think we should take. But Dr. Wadia told me that તમે જ કહ્યું હતું ને કે 1% ચાન્સ છે ને ડોક્ટર એન્ડરસન. હા, બટ એમનું માનવું છે કે કદાચ આપણો આદિત્ય ઓપરેશન ટેબલ ઉપર જ. Yes, Mr. Parekh. Please, હવે પણ આપણે કંઈક તો કરી શકીએ ને, કંઈક. છેલ્લી ક્ષણ સુધી જીવવા દેવાનું. કરેક્ટ. પપ્પા, હજી હમણાં તો તમે મને જીવતા શીખવાડ્યું છે. હવે જીવવાનું છોડીને મૃત્યુ તરફ નહીં ધકેલો ને પપ્પા. જે દિવસ સુધી જીવું ને ત્યાં સુધી મારે તમારી સાથે બેસીને તમને પૂછવું છે, પપ્પા કેમ છો? મારે રોજ મારા એક સ્કૂલના ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવી જ છે. મારે ગિટાર વગાડવું છે, ફૂલોની સુગંધ માણવી છે, આંગણે બેસેલા મોરનો ટહુકો સાંભળવો છે. પપ્પા, મારે છે ને વરસાદમાં તમારી લાગણીઓના ધોધમાં પલળવું છે. મારે જીવવું છે, અને આમ મરતા નહીં, ના, મરીને પણ જીવવું ને એવું જીવવું છે મારે. જીવાડશો ને? હા બેટા. મારી આ છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરો બિપિનચંદ્ર પરીખ?
મિમિક્રી કરે છે મારી. કરીશ બકા. ડોક્ટર વાડિયા, તમે આદિત્યના ડિસ્ચાર્જ પેપર તૈયાર કરાવો. અમે ઘરે જઈશું. મારા દીકરાની ઈચ્છાઓનું લિસ્ટ પણ બહુ લાંબુ છે. ડેફિનેટલી બિપિનભાઈ. થેન્ક યુ પપ્પા.